चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते करवारम्। हाँ जी जी दंडवत प्रणाम। આજે મારો વારો છે જે મારો અવાજ બરાબર સંભળાય છે? મારા ફોનથી કરી રહી છું ને એટલે પૂછું છું. હા, થોડું તો સંભળાય છે. હા જી દંડવત પ્રણામ જે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એવો શાસ્ત્રાર્થ છે. શ્રી ભાગવતજી આપણે કરી રહ્યા છે સુબોધિનીજીનું અવગાહન. એમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા. સાઉન્ડ સ્લો બોલે છે, હજી પણ સ્લો આવે છે? હવે આવે છે બરાબર? મને જણાવો. આપને સંભળાય છે જે ઓકે. સ્પીકર બંધ કરશે તો કદાચ જે સ્પીકર નથી કર્યું. એકો આવે છે તો હા જે હું જ્યોત્સનાબેન નો ફોન છે મારી પાસે આજે, હું એમના ફોન થી જોડાઈ જાઉં તો કદાચ આવે તો અવાજ. મને તો અહીંયા આવી રહ્યો છે અવાજ. કદાચ ત્યાં સમસ્યા. હા તો જે હવે ખબર નહીં, જ્યોત્સનાબેન નું નેટ નથી પકડાતું. હું મારા ફોન થી જ કરવું પડશે મારે. ઠીક છે, હું ટ્રાય કરું છું થોડું જોરથી બોલવાનું, પણ જો સંભળાય તો. મેં હેડફોન કર્યા છે તો એનાથી જો સારું ચાલે તો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા આપણને કહી રહ્યા છે કે આ બે લીલા જે છે તે કરવા જેવી છે, અને 10 લીલા જે સ્વર્ગથી લઈને મુક્તિ પર્યંત છે તે જાણવા જેવી છે. તો આવી રીતે આપણે ભાગવતજીમાં સુબોધિનીજીનો કરી રહ્યા છે. એમાં પ્રથમ સ્કંદ અને આ દ્વિતીય સ્કંદનું જ્ઞાન લીલા, જેમાં પહેલા અને બીજો અધ્યાય જે વસ્તુ નિર્ધાર પ્રકરણમાં આવે છે એમાં સ્થૂળનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન એ બે અધ્યાય આપણે જોયા. ત્યાર પછી રસપ્રસાદમાં શ્રોતાનો રસપ્રસાદ ત્રીજા અધ્યાયમાં અને વક્તાનો રસપ્રસાદ ચોથા અધ્યાયમાં જોયો. પાંચમા, છઠ્ઠા અને સાતમા ઉત્પત્તિ પ્રકરણમાં આપણે જે બ્રહ્માજી નારદજી બ્રહ્માજીને કહી રહ્યા છે અને બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે, પૂછી રહ્યા છે. એ ઉત્પત્તિ એ પ્રકરણમાં નારદજી બ્રહ્માજીને પૂછી રહ્યા છે, અને હવે ઉત્પત્તિથી બ્રહ્માજી નારદજીને જણાવી રહ્યા છે 3 અધ્યાયથી. તે આપણે અહીંયા જોઈ રહ્યા છે. એમાં જે સાતમો અધ્યાય આપણે જોયો, એમાં શું બતાવ્યું, અને આઠમા અધ્યાયમાં આશંસા બતાવી, અને આશંસા જે આઠમા અધ્યાયમાં બતાવી એમાં આખો આઠમો અધ્યાય આશંસા બતાવી છે. એમાં 9મો અધ્યાયમાં ઉત્તર અને 10મા અધ્યાયમાં ફલ. એવી રીતે 8, 9 અને 10 3 અધ્યાય ઉત્પત્તિ પ્રકરણમાં ચાલશે. તો એમાં જે આશંસા બતાવી કે 9મા અધ્યાયનું અત્યારે સ્ટાર્ટ કરી રહી છું, એમાં આશંસા જે છે આશંસા જે કરી કે ધાતુ વગરનાને ધાતુ અને જીવ એનો સંબંધ કેવી રીતે થયો તેના વિષયમાં પહેલો શ્લોક. તો એમાં જીવનો સંબંધ કેવી રીતે થયો એ આપણને પહેલા શ્લોકમાં બતાવ્યું. બીજા શ્લોકમાં એ જીવને દેહનો સંબંધ થવાથી
એને બંધન કેવી રીતે પ્રાપ્ત થયું, હું અને મારું એમ જે થયું, અને ગુણોમાં રમણ કરતો એ જીવ થયો, એ બીજા શ્લોકમાં બતાવ્યું. ત્રીજા શ્લોકમાં જે જીવ છે એને હવે બંધન પ્રાપ્ત થયા પછી એ મુક્ત કેવી રીતે થાય છે એ રીતે આપણને ત્રીજો શ્લોક બતાવ્યો. અને ચોથા શ્લોકથી આરંભી અને 36મા શ્લોક સુધી જે બ્રહ્મ સંબંધી સંદેહ છે એને દૂર કરે છે. આગળ 3 શ્લોકમાં જીવ સંબંધી સંદેહ દૂર કર્યો અને હવે બ્રહ્મ સંબંધી શ્લોક 4 થી 36માં આપણને બતાવી રહ્યા છે. એમાં જે ભગવાને ચોથા 5મા શ્લોકમાં આપણને કહી રહ્યા છે કે ભગવાનને સંતોષ માટે બ્રહ્માનું નિષ્કપટ વ્રત એ એવી રીતે કે જે સ્વરૂપ અને ફલ એ બંનેની એક રૂપ થાય તો એ સાધન, એટલે સાધન અને ફલ એમ સમજો તો સ્વરૂપ અને ફલની જે એક રૂપતા થાય એવું સાધન બ્રહ્માજીએ જાણ્યું નહીં. એટલે કે બધું ભગવદ રૂપ છે અને ભગવદ અર્થ છે એ એમને જાણ્યું નહીં, એવું એમને જ્ઞાન બ્રહ્માજીને થયું નહીં, એ બતાવ્યું. 6 અને 7 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને તપ એમ 2 વાર એ શબ્દનો ઉચ્ચાર કરતા બ્રહ્માજીને તપ કરવાની આજ્ઞા કરી. ત્યાર પછી બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી, દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું એ વિષય 8મા શ્લોકમાં આપણે જોયો. 9મા શ્લોકમાં આપણને કહ્યું કે જે ભગવાન જે છે એમને એટલે ફલ તો શું, તો જે ભગવાનનો જે લોક છે વૈકુંઠ લોક એનાથી ઉત્તમ બીજું કંઈ જ નથી, એવો ઉત્તમ લોકના દર્શન ભગવાને બ્રહ્માજીને કરાવ્યા. એ વાત આપણે 9મા શ્લોકમાં જોઈ. ત્યાર પછી એ જે લોકના દર્શન કરે એમાં ગુણોના પણ કાર્ય ન હતા, જે આપણે પ્રશ્ન ચર્ચિત થયો હતો એમાં સારી રીતે સ્પષ્ટ જે કરાવ્યું કે એને ગુણનો એટલે કે મિશ્ર ગુણોનો સંબંધ થતો નથી. એટલે અત્યારે જે લોક બતાવ્યું એ લોકની વાત કરી રહ્યા છે અને એ લોક એટલું ઉત્તમ છે અને ત્યાં ભગવાન રહી રહ્યા છે, પોતાના સેવકો દેવો અને અસુરોથી પૂજાયેલા ભગવાન રહે છે, એ વિષય જોયો. ત્યાર પછી ગઈ વખતે આપણે 11 અને 12 શ્લોક પણ જોયા. એમાં ભગવાનના જે સમાન રૂપવાળા જે સેવકો છે એ સેવકોની સમાન રૂપવાળા હોવાપણું એટલે કે એમને સારૂપ્ય પ્રાપ્ત કરેલું છે એવા જીવોનો પણ આપણે ત્યાં જોયા. એમાં સચ્ચિત અને આનંદના 5, એમાં આપણે સત અને ચિત્તના 5 ગુણોથી આપણે 10 ગુણોથી, સતના 5 અને ચિત્તના 5 એવા 10 ગુણો 11મા શ્લોકમાં જોયા. 12મા શ્લોકમાં આપણે 4 ગુણો જોયા કે જે આપણને કહ્યું કે ત્યાંના સેવકો જે છે એટલે વૈકુંઠમાં રહેનારા જે સેવકો છે એ નિર્દોષ છે, એટલા માટે ત્યાં વૈકુંઠ લોકમાં એ રહી રહ્યા છે. તો એમના ગુણો અહીંયા ભગવાન આપણને બતાવી રહ્યા છે. એમાં પહેલા સેવકોના જ ગુણો અહીંયા બતાવ્યા છે. એટલે પ્રથમ ભગવાન સેવકોને જ આનંદ કરાવે છે એ વિષયથી આપણે જે 4 જોયા, સ્ત્રીઓ આધારરૂપ વિમાનું, પોતાનું જ્ઞાન અને ઈશ્વરે કરેલ નિર્ભયપણું, એમ 4 ગુણોથી આપણને આ 4 ગુણોથી સેવકોનો ભોગ અહીંયા બતાવ્યો. અને આગળ આપણને 13મા શ્લોકમાં ભગવાનનો મહાભોગ, આ 5મો છે, કારણ કે ભગવાને જે આગળ કહ્યું કે જે સેવકો અને ભગવાનના વિષયાનંદનું અનુક્રમે નિરૂપણ કરે છે, એટલે અહીંયા 12મા શ્લોકમાં સેવકોનો બતાવ્યો ભોગ અને 13મા શ્લોકમાં ભગવાનનો ભોગ બતાવી રહ્યા છે. ગઈ વખતે હું બોલવા ગઈ પણ સમય થઈ ગયો હતો એટલે પછી ના બોલી હું, તો આટલો વિષય અહીંયા 13મા શ્લોકમાં ભગવાનનો ભોગ એટલે આ 15મો પ્રકાર છે એમ સમજવું જોઈએ આપણે. અને પછી આગળ 14 અને 15મો જે શ્લોક છે એમાં ધર્મી ભગવાન એનું નિરૂપણ 16મો પ્રકાર, એવી રીતે આપણે સમજી શકીએ છીએ, એવું મને સમજાયું છે. આ રીતે 13મો શ્લોક હવે હું સ્ટાર્ટ કરી રહી છું. એ પ્રમાણે સેવકોનો ઘણો ભોગ કહીને ત્યાં ભગવાનનો મહાભોગ જણાવવા માટે નીચેના શ્લોકમાં લક્ષ્મીનું વર્ણન કરે છે. શ્રીર્યત્ર રૂપિણી ઉરુગાય પાદયોઃ કરોતિ માનમ બહુધા વિભૂતિભિઃ પ્રેંકમ શ્રિતાયા કુસુમાકરાનુય ગૈઃ વિજ્ઞમાના પ્રિયકર્મ ગાયતી. જ્યાં રૂપવાળી લક્ષ્મી વિભૂતિઓથી ભગવાનના ચરણોનું સન્માન ઘણા પ્રકારે કરે છે, જે તે હિંડોળે વસંતના સેવકોથી ગાન કરાતી પ્રિયના કર્મનું ગાન કરે છે. હવે સુબોધિનીજી, જ્યારે ભગવાન પોતાની શક્તિના સ્વરૂપથી પ્રકટ થયા ત્યારે શક્તિઓમાં મુખ્ય લક્ષ્મી થયા.
તે પહેલા બલની પેઠે ભગવાનના શરીરમાં જ રહી. એટલે જ્યારે ભગવાને શક્તિના સ્વરૂપથી ભગવાને જ્યારે પ્રકટ થવાની હવે ઈચ્છા કરી, સૃષ્ટિ કરવાની છે, તો ભગવાને પોતે શક્તિને હવે બહાર પ્રકટ કરશે. તો એ બધી શક્તિઓ જે દ્વાદશ શક્તિ આપણે કહીએ તો તે પણ, અથવા તો ભગવાનની અનંત શક્તિઓ છે, તો ભગવાન એ અનંત શક્તિના સ્વરૂપથી ભગવાન જ્યારે પ્રકટ થયા ત્યારે એ શક્તિઓમાં મુખ્ય જે લક્ષ્મી છે એ લક્ષ્મીજી થયા. મુખ્ય જે છે લક્ષ્મીજી શક્તિ રૂપા છે. તે પહેલા બલની પેઠે એટલે ભગવાનના શરીરમાં, એટલે જ્યારે આપણે શક્તિમાનની આ શક્તિ છે, શક્તિમાનની અંદર જે શક્તિ બલની પેઠે એટલે ભગવાનની શક્તિ રૂપા એ અંદર જ રહેલી છે. એટલે એ પહેલા અંદર જ હતી, હવે ભગવાન એમને બહાર પ્રકટ કર્યા છે, એટલે શરીરમાં જ રહી એમ કહી રહ્યા છે. જ્યારે ભગવાન પ્રભુ તરીકે પ્રકટ થયા ત્યારે તે પણ સ્ત્રીની પેટે ભોગ્યના સ્વરૂપથી પ્રકટ થઈ. તે રૂપવાળી શબ્દથી કહેલું છે. સ્ત્રી યત્ર રૂપિણી, જે રૂપિણી કયું રૂપવાળી, એ રૂપવાળી એ જ્યારે ભગવાન પ્રભુ તરીકે એટલે ભગવાન પોતાનું સામર્થ્યને બહિપ્રાકટ્ય કરવા માટે ભગવાન પણ પ્રભુ તરીકે થયા ત્યારે એ સ્ત્રી પેઠે એટલે કે જે લક્ષ્મીજી છે એ સ્ત્રીના પેઠે ભોગ્યના સ્વરૂપથી, એટલે કે આપણે આગળ પણ દસમ સ્કંદમાં જ્યારે જોયું ત્યારે કે પ્રભુ જ્યાં જ્યાં ભોગ કરે છે, જેટલો પણ ભોગ કરે છે એ લક્ષ્મીના સ્વરૂપથી પ્રભુ ભોગ કરે છે. એ રીતે આપણે એને સમજવું જોઈએ. એટલે અહીંયા પણ કહે છે કે ભોગ્યના સ્વરૂપથી એ લક્ષ્મીજી પ્રકટ થઈ. તે રૂપવાળી શબ્દથી કહેલું છે. તે પોતાના સ્વાર્થ માટે સચ્ચિદ રૂપ થઈ. તેનું શરીર તો બ્રહ્માનંદ રૂપ છે. તેથી જ તે ભગવાનના ચરણોનું વિભૂતિઓથી સન્માન કરે છે એમ કહેલ છે. કારણ કે તે અક્ષરના આનંદ રૂપ છે અને ભગવાનના ચરણો અક્ષર રૂપ છે. એટલે અહીંયા જોઈએ તો 1 નંબરની ફૂટનોટ છે કે તે સ્વાર્થ માટે સચ્ચિદ રૂપ થઈ. તેમાં 1 નંબરની ફૂટનોટમાં કહે છે કે પોતાના સ્વાર્થ માટે ચિદ્રૂપ થવાનું કારણ કહે છે. એ સ્વાર્થ માટે ચિદ્રૂપ કેમ થયા એનું કારણ કહે છે કે ચરણ સેવા કરી ભગવાનના આનંદની ઈચ્છાથી જ તે ચિદ્રૂપ થાય છે એવો અર્થ છે. એટલે ખરેખર તો જે લક્ષ્મીજી છે એ જ્યારે ભગવાને પોતાના સામર્થ્ય રૂપે જેમ અક્ષરને પ્રકટ કર્યું તેમ લક્ષ્મીજીને પણ પ્રકટ કર્યા, તો પોતાની શક્તિઓને પ્રકટ કરી. તો એ લક્ષ્મીજીને અહીંયા બ્રહ્માનંદની સાથે સરખામણી કરી રહ્યા છે. એમનું શરીર તો બ્રહ્માનંદ રૂપ છે, એટલે કે અક્ષર જે પ્રકટ કર્યું એમાં જ બધી શક્તિઓ, સર્વ સામર્થ્ય રૂપ અક્ષર પ્રકટ કર્યું એ જ તો ભગવાનની બધી શક્તિઓ રૂપે છે. એવું જો આપણે જોઈએ તો એ લક્ષ્મીજી જે છે તે બ્રહ્માનંદ રૂપ છે. અને એટલા માટે એ લક્ષ્મીજીએ પોતાનું સ્વરૂપ પોતાના સ્વાર્થ માટે ચિદરૂપ ધારણ કર્યું. ચિદરૂપ સચ્ચિદરૂપ કેમ ધારણ કર્યું? તો કહે છે કે એ બ્રહ્માનંદ રૂપ છે, પણ ભગવાનના આનંદની ઈચ્છાથી જ એ ચિદરૂપતા એમને ધારણ કરી છે એવો અર્થ અહીંયા સમજાવી રહ્યા છે. અને તેથી જ એ પોતે એવા સચ્ચિદરૂપ હોવાથી જ ભગવાનના ચરણોનું વિભૂતિઓથી સન્માન કરે છે એમ કહેલ છે. એ ભગવાનના ચરણોનું સેવન લક્ષ્મીજી હંમેશા કરતા રહે છે, એ આપણે ખબર જ છે. તો એવા ભગવાનના ચરણોનું, કારણ કે ભગવાનના જે ચરણ છે તે અક્ષર રૂપ છે અને એ અક્ષર રૂપમાં એ લક્ષ્મીજી વિભૂતિઓ સહિત ભગવાનનો આદર કરે છે, સન્માન કરે છે એમ કહે છે. આમાં એક થોડું લેખકારનો મત સુંદર અર્થ બતાવી રહ્યો છે. પુરુષોત્તમજીનો પણ અભિપ્રાય તો પ્રાય એ જ છે. પર લક્ષ્મીજી શા માટે સચ્ચિદ રૂપા, સચ્ચિદાનંદ સ્વરૂપા કેમ નહીં? કેમ કે શ્રી મહાપ્રભુજી અહીંયા એવું વિભાજન કરી રહ્યા છે કે એ સ્વાર્થ સચ્ચિદ રૂપા થયા અને એમનું શરીર તો બ્રહ્માનંદ સ્વરૂપ એવું જ છે. તો સ્વાર્થ સચ્ચિદ રૂપ થયા એનો અર્થ છે ભગવદ અર્થ. સ્વાર્થ એટલે ભગવદ અર્થ, વિતિજ્ઞ. એમ ભગવાનના માટે સચ્ચિદ રૂપ થયા એનો મતલબ શું કે સ્વસ્ય આનંદ પ્રાપ્ત્યર્થમ. પોતે પણ જો પ્રકટ આનંદ સ્વરૂપ હોય તો આનંદ છે જ, તો ભગવાનમાંથી એમને આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય? તો પ્રાપ્તનું પ્રાપણ થાય. એના માટે પોતે ન્યૂન થયા. એ ન્યૂનતા અહીંયા આનંદ
ભીતરથી તિરોહિત કરીને એને થયેલા છે, એટલે સચ્ચિદ રૂપ થયા કે જેથી એમને ભગવાનમાંથી આનંદ પ્રાપ્ત થઈ શકે. તો સચ્ચિદ રૂપત્વેન જ્ઞાન પ્રાધાન્યાત ભગવદ ગુણાનામ જ્ઞાનપૂર્વક ગાન સિદ્ધ્યા આનંદો ભવતી ઇતિ તથા ઇત્યર્થઃ. તો એ ચિદ્રૂપથી જ્ઞાન પ્રધાન થવાય છે અને જે ભગવદ ગુણોનું ગાન છે એ જ્ઞાનપૂર્વક થાય છે. તો એ ગાન જ્યારે કરે છે તે વખતે આનંદ એમને પ્રાપ્ત થાય છે. એ આના અંદરનો જે નિગૂઢ આશય છે એવું લેખકારનો અભિપ્રાય છે. જી ખૂબ સુંદર અર્થ કર્યો લેખકારે. આમ તો પુરુષોત્તમ જે કર્યો છે, પણ આ જે આપે અર્થ કર્યો બહુ સારી રીતે સ્પષ્ટ થાય એવો છે, બહુ સરસ થયો. તો હવે કે છે કે પોતાના સ્વાર્થ માટે એટલે કે ભગવદર્થ એના માટે સચ્ચિદ રૂપ એટલે કે ભગવાનના આનંદના માટે એ ચિદરૂપતા એમને ધારણ કરી. તેમનું શરીર તો બ્રહ્માનંદ રૂપ છે, તેથી જ તે ભગવાનના ચરણોનું વિભૂતિઓથી સન્માન કરે છે એમ કહેલ છે. એટલે ભગવાનના ચરણોનું નિત્ય નિરંતર એ લક્ષ્મીજી સેવન કરે છે અને વિભૂતિઓની સહિત ભગવાનનો આદર કરે છે એમ કહેલ છે. વિભૂતિઓ એટલા માટે કહી કે વિભૂતિઓ પણ અક્ષરમાંથી થઈ છે, એટલા માટે એવી રીતે બતાવી રહ્યા છે કે ભગવાનના ચરણોનું વિભૂતિઓ સહિત વિભૂતિઓથી સન્માન કરે છે. કારણ કે તે અક્ષરના આનંદ રૂપ છે અને ભગવાનના ચરણો અક્ષર રૂપ છે. કારણ કે અક્ષરના આનંદ રૂપ છે અને ભગવાનના જે ચરણો છે તે અક્ષર રૂપ છે, તેથી ભગવાનના ચરણોને જ આનંદવાળા કરે છે, કારણ કે આ જ તેમનું સન્માન છે. એટલે ભગવાનના ચરણોની જ નિત્ય સેવા કરે છે, આનંદવાળા કરે છે, એટલે એ સેવા કરે છે ભગવાનની, કારણ કે એ જ ભગવાન પ્રત્યે એમનો આદર અહીંયા બતાવી રહ્યા છે. ઉરુગાય એટલે ઘણા મંત્રોથી જેમનું ગાન થાય છે તેવા ભગવાન, તે વિષ્ણુનું ઉત્તમ સ્થાન, વિષ્ણુના વીર્યો વગેરે 3 પ્રકારે ઘણું ગવાતા વગેરેથી સર્વશ્રુતિઓનો અર્થ ઘણું જેમનું ગાન થાય છે તે પુરુષોત્તમ છે. એટલે આ 3 રીતે બતાવી રહ્યા છે કે ઉરુગાય એટલે ઘણા મંત્રોથી જેમનું ગાન થાય છે તેવા ભગવાન, તે વિષ્ણુનું ઉત્તમ સ્થાન અને વિષ્ણુના વીર્યો, આ 3 થી ઘણું ગવાતા એટલે કે આ 3 થી ઘણા પ્રકારે ભગવાનના કર્મો ચરિત્રોનું ગાન થઈ રહ્યું છે. એ વગેરેથી સર્વ શ્રુતિઓનો અર્થ ઘણું જેમનું ગાન થાય છે તે પુરુષોત્તમ છે. એટલે ભગવાન એવા છે પુરુષોત્તમ, અક્ષરથી પણ અતીત, અક્ષરાતીત, જે આપણે ગીતાજીમાં અક્ષરાત અપિચોત્તમ કહી રહ્યા છે, તો એવા અક્ષરથી પણ ઉત્તમ એવા પુરુષોત્તમ છે. તે અક્ષરને આપણે અત્યાર સુધી આગળ સુધી એવું સમજ્યા કે આનંદ રૂપ છે, પણ એમાં જે હવે સૃષ્ટિ કરશે તો પછી ઈસત તિરોધાન એમ ઉપનિષદ કહી રહ્યું છે કે જ્યારે સૃષ્ટિ કરવાની ભગવાને ઈચ્છા કરી ત્યારે અક્ષરને એક થોડોક આનંદ ઓછો કર્યો, આનંદનું ઈશત તિરોધાન કર્યું, એટલે એનાથી ભગવાન ઉત્તમ છે એવી રીતે બતાવી રહ્યા છે. અને તેમના ચરણો તો અક્ષર છે એમ જણાવેલ છે. ભગવાનના જે ચરણ છે તો અક્ષર છે, અને આપણે જે એકવાર એવી રીતે પણ સમજાવ્યું હતું કે અક્ષરની એટલી બધી મહાત્મ્ય ગાઈ અને ખાલી છેલ્લે એટલું જ કહેવાનું રહે કે તેવા આ ધામરૂપ અક્ષર છે અને એમાં બિરાજતા ભગવાન. તો આમાં જ ભગવાનની ઉત્તમતા આપણને જણાઈ જાય છે. તો અક્ષરથી પણ ભગવાનની ઉત્તમતા અહીંયા બતાવી રહ્યા છે. ઘણા પ્રકારે એટલે 5 જ ગુણોથી અને ભક્તિથી. 5 જ ગુણોથી એટલે મને એવું સમજાય છે કે શ્રી ગુણવાળા જે શ્રી અત્ર રૂપિણી એમ કરીને લક્ષ્મીજીનું વર્ણન જે કર્યું છે, એટલે તેના સિવાયના 5 ગુણો આપણે ગણીએ તો ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન અને વૈરાગ્ય, એવા 5 જ ગુણોથી અને ભક્તિથી એવી રીતે આપણે ગણીએ તો. નહીં તો જે બીજું કોઈ અભિપ્રાય હોય તો આપ મને જણાવજો. એવી રીતે ભગવાન માટે આનંદરૂપ થયેલીનું તેનું પ્રયોજન કહીને, આવી રીતે એ ભગવદર્થ જે આનંદરૂપ થયેલી છે તેનું પ્રયોજન કહીને, એટલે કે ભગવાનના માટે જ એ આનંદરૂપ થયેલીનું તેનું પ્રયોજન કહી એ લક્ષ્મીજીનું, અને પોતાના માટે ચિદરૂપ થયેલીનું પ્રયોજન ઉત્તરાર્થી કહે છે. એટલે ભગવદ અર્થ એ આવી રીતે ધારણ કર્યું છે. એટલે આનંદરૂપ થયેલા કે જે ભગવદ અર્થ થવા માટે એમ સમજો કે આનંદરૂપ થવા માટે એનું પ્રયોજન કયું, અને હવે ચિદરૂપ થયેલા જે લક્ષ્મીજી છે એનું પ્રયોજન ઉત્તરાર્થથી કહે છે કે જે લક્ષ્મી પ્રેમખમ હિંડોળે શ્રીતા
એટલે કે તેના ઉપર બેસીને ચિત્તની નિવૃત્તિ થાય તે માટે કુસુમાકરાનુગૈહી વસંતના સેવકો ભ્રમરોથી પોતાનું ગાન થતું હોવા છતાં પણ ભગવાનના કર્મનું ગાન કરે છે. એટલે જે લક્ષ્મીજી છે તે હિંડોળે બેસીને, હિંડોળા ઉપર બેસીને, તો હિંડોળા ઉપર બેસવાનું તાત્પર્ય અહીંયા જણાવી રહ્યા છે કે જે ફળ છે એની નીચે પણ આવી રહ્યું છે કે ફળ થયા પહેલાની સ્થિતિરૂપ. તો એવા એ હિંડોળા ઉપર બેસીને ફળ થયા પહેલા એટલે કે ચિત્તની નિવૃત્તિ, જેને આપણે કહીએ કે આનંદ હજી પ્રાપ્ત નથી થયો પણ એ બ્રહ્માનંદ સુધીનો જે આનંદ છે એવી એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જેને આપણે મહાત્મ્ય જ્ઞાન કહીએ છીએ. તો એવી ચેતની નિવૃત્તિ થાય એટલે કે ભગવાનમાં જ બીજા ભગવાન સિવાયના બીજા પદાર્થોમાંથી ચેતની નિવૃત્તિ થાય તે માટે આ કરી રહ્યા છે. શું કરે છે? વસંતના સેવકો એટલે કે જે બધા વિભૂતિ આદિ છે એ ભ્રમરોથી, એને ભ્રમરો સાથે સરખામણી કરી છે. ભ્રમરો કેમ કયા એનું આગળ કહે છે કે એમનાથી પોતાનું ગાન થતું હોવા છતાં પણ ભગવાનના કર્મનું ગાન એ લક્ષ્મીજી કરી રહ્યા છે કે બીજા બધા ભ્રમરો આદિ દ્વારા પોતાનું જે ગાન થઈ રહ્યું છે તેના તરફ એ ધ્યાન નથી આપતા અને કરે શું છે તો કે છે કે ભગવાનના કર્મનું ગાન કરે છે. લક્ષ્મીના બધા અવયવ ઉપર રહેલા પુષ્પો વગેરેની સુગંધ લેવા આવેલા ભમરાઓ ઘણા સમય સુધી પાસે રહેવા માટે તેનું વાસ્તવિક રીતે ગાન કરે છે. એટલે લક્ષ્મીજી છે એમના બધા અવયવ ઉપર પુષ્પો રહેલા છે અને એની સુગંધ લેવા માટે આ બધા જે ભ્રમરો છે એ ભમરાઓ ઘણા સમય સુધી પાસે રહેવા માટે, એટલે કે એ ભ્રમરો જે છે એ લક્ષ્મીજીની પાસે રહેવા માટે એ વાસ્તવિક રીતે લક્ષ્મીજીનું જ ગાન કરે છે. પણ લક્ષ્મીજી પોતે તો ભગવાનના કર્મ વગેરેનું ગાન કરે છે. તેમ ન કરે તો અક્ષરમાં તેમનો લય થાય. જો એ ભગવાનનું ગાન ના કરે તો એક પૃથક પરિસ્થિતિ જે બનવી જોઈએ કે પૃથકતા પોતાની રહેવી જોઈએ, અલગ રહીને પોતે તો જ એ ભગવાનનું ભજન કરી શકે. નહીં તો બ્રહ્માનંદ રૂપા તો પોતે છે, તો પછી જો એ વિભૂતિ મારું ગાન કરી રહી છે એવું સમજી અને એમાં તે આકર્ષિત થાય તો એમનો પણ બ્રહ્માનંદમાં લય થઈ જાય, એટલે અક્ષરમાં એમનો લય થઈ જાય એવું તાત્પર્ય છે કહેવાનું. તેથી જ સાક્ષાત સંબંધ ન થાય તે માટે હિંડોળે બેઠેલી હોય છે. એટલે કે સાક્ષાત સંબંધ એમનો અક્ષરની સાથે ના થઈ જાય એટલા માટે હિંડોળે બેઠેલી હોય છે. એમાં બીજા નંબરની ફૂટનોટ છે કે અક્ષરનો સાક્ષાત સંબંધ, એટલે સાક્ષાત સંબંધ અક્ષરનો નહીં તો થઈ જશે, એટલે કે અક્ષરમાં એમનો લય થઈ જશે. અથવા તો કહેલી ભક્તિ, એટલે શાસ્ત્રમાં જે કહેલી ભક્તિ છે એ રીતે શાસ્ત્રમાં જે કહેલી ભક્તિ છે એ રીતે એમને કોઈ પ્રકારની એવી ભક્તિની પ્રાપ્તિ થઈ જાય તોય પણ એમનો કોઈક પ્રકારની ન્યૂનતા થાય અને એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે એ ભગવાનના ગુણોનું ગાન જ કરી રહ્યા છે. ત્યાંનો વસંત ફળ થયા પહેલાની સ્થિતિરૂપ ઘણી નવરાશ રૂપ છે. તેમાં રહેલી, એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે વસંત ફળ થયા પહેલાની સ્થિતિરૂપ, એટલે કે ફળ થયા પહેલાની સ્થિતિરૂપ એટલે કે બ્રહ્માનંદ રૂપ. જે આપણે એમ જોઈએ તો માનસી રૂપ ફળ થયા પહેલા જે બ્રહ્માનંદ અને સંસાર દુઃખની નિવૃત્તિ એમ જે આપણે કહી રહ્યા છે, તો એ બ્રહ્મબોધન છે, એટલે કે એ બ્રહ્માનંદ રૂપ પોતે છે જ. તો બ્રહ્માનંદ રૂપે પોતે હોવાથી એ નિવૃત્તિ રૂપ છે, એટલે જ્ઞાન એટલું પ્રાપ્ત છે તો એ નિવૃત્તિ રૂપ જ્ઞાન છે. તેમાં રહેલી એ લક્ષ્મીજી દેવતાઓ આ આનંદ રૂપ એટલે કે બ્રહ્માનંદ રૂપ જે પ્રાપ્ત છે લક્ષ્મીજીને, એ આનંદ રૂપ લક્ષ્મીની સ્તુતિ કરે છે. એ દેવતાઓ તો આ લક્ષ્મીજીની સ્તુતિ કરે છે જે બ્રહ્માનંદ રૂપા છે, કારણ કે પોતે પણ ફળરૂપ છે. એટલે કોઈ પ્રકારનું ફળ તો એ બ્રહ્માનંદ પણ ગણાય છે, એ રીતે પોતે પણ ફલરૂપ છે. આથી અક્ષરથી ભય થતું ન હોવાનું કહ્યું, કારણ કે તેના ભમરાઓ આદર કરે છે. એટલે દેવતાઓ વગેરે જે અક્ષરનો આદર કરે છે, અક્ષરમાંથી ઉત્પન્ન થયા છે, એ યો યદંશઃ સતમ ભજેત,
એનાથી જે અક્ષરમાંથી ઉત્પન્ન થયેલા જે દેવતાઓ વિભૂતિઓ છે એ વિભૂતિઓ અક્ષરનું ભજન કરે છે, એટલે કે બ્રહ્માનંદ રૂપનું ભજન કરે છે. જ્યારે લક્ષ્મીજીનું પ્રાકટ્ય ભગવાનમાંથી છે તો એ ભગવાનનું ભજન કરે છે. એવું આપણે અહીંયા સમજીએ તો એમને લક્ષ્મીજીને અક્ષરથી ભય થતું ન હોવાનું કહ્યું. એટલે હવે એને જે પૃથક સ્થિતિ એમની બનેલી રહે છે ભગવાનના કર્મોનું ગાન આદિ કરવાથી, તો એનાથી એમને જે પૃથક સ્થિતિ બનેલી રહે છે એનાથી એને હવે ભય નથી થતો કે હવે અમારો લય થઈ જશે બ્રહ્માનંદમાં, એવો ભય થતું ન હોવાનું કહ્યું. જેમાં આપણને 3જા નંબરની ફૂટનોટમાં કહે છે કે અક્ષરમાં લય થવાનો ભય એ હવે ન હોવાનું કહ્યું, એવો અર્થ જણાય છે. હવે કહે છે આગળ કે જ્યારે સન્માન કરવાનો સમય ન હોય ત્યારે પોતાના રક્ષણ માટે ભગવાનના કર્મોનું ગાન કરે છે. એટલે કે ભગવાનના ચરણોની સેવા એ નિરંતર કરે છે. અને જો એ સમય ના હોય ત્યારે, એટલે કે જે અવસર પ્રાપ્ત ના હોય એ વખતે ભગવાનના ચરણોની સેવાનો અનવસર હોય ત્યારે પોતાના રક્ષણ માટે, એટલે કે પોતે બ્રહ્માનંદમાં ક્યાંક ભળી ના જાય એવી રીતે પોતાના રક્ષણ માટે ભગવાનના કર્મોનું ગાન કરે છે. અને જે એક વચન તો પોતાના ઉદ્ધારના અભિપ્રાય વાળું છે. એટલે કે અહીંયા જે શ્લોકમાં પ્રિયકર્મ ગાયતી એમ જે એક વચન અહીંયા કર્યું છે એ એક વચનનું તો પોતાનો ઉદ્ધારના અભિપ્રાય વાળું જ છે. કે આ કર્મ ભગવાનનું જ કર્મ એવું છે કે જે મારો ઉદ્ધાર કરશે એમ લક્ષ્મીજીને પણ જણાઈ રહ્યું છે. એ અહીંયા એમ કહી રહ્યા છે કે એક વચનના અભિપ્રાય ઉદ્ધારના અભિપ્રાય વાળું છે એ અહીંયા કહી રહ્યા છે. આટલું જે સમજાય છે, કંઈ પણ એવું હોય તો કહેજો, જે વિશેષ હોય તો. મને આટલું સમજાયું છે. જે દાદા પ્રણામ. હા જે દંડક પ્રણામ. અચ્છા, ઉત્તરાર્ધને વિષય આવ્યો કે આવી રીતે એ હિંડોળે બેસીને ગાન કરે છે. તો એ લક્ષ્મીના બધા અવયવો પર રહેલા પુષ્પો વગેરેની સુગંધ લેવા ભમરાઓ એના પર ગાન કરે છે. તો એ કેવી રીતે આમ સમજવું લૌકિક દ્રષ્ટિએ, કે જેમ બધા લક્ષ્મીની પાછળ છે એવી રીતે કે છે, કે અહીંયા કંઈક અલગ સમજવાનું આ પુષ્પોથી અવયવ અને પુષ્પોથી? મને એમાં બે રીતે સમજાયું હતું. કે એકવાર મને એવું પણ સમજાયું કે લોકમાં તમે જેમ કહો છો કે લક્ષ્મીની પાછળ બધા રહે છે એવી રીતે, પણ અહીંયા જે વિભૂતિઓની વાત કરી એનાથી પછી મને એવું પણ સમજાયું કે જ્યારે લક્ષ્મીજીનું પ્રાકટ્ય થયું સમુદ્ર મંથન વખતે, ત્યારે બધા દેવતાઓ વગેરે બધા જ એવી રાહ જોઈને ઊભા છે કે લક્ષ્મીજી અમારા ગળામાં વરમાળા નાખશે, અમારા ગળામાં નાખશે. પણ લક્ષ્મીજી એનાથી આગળ વધીને બધામાં કોઈ ને કોઈ પ્રકારનો અવગુણ જોતા ભગવાનના ગળામાં એ વરમાળા નાખે છે. તો અહીંયા પણ એવી રીતે લક્ષ્મીજીને એ બધા આસપાસ રહ્યા કરે છે કે પાસે રહેવા માટે, લક્ષ્મીજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય એના માટે, એવું પણ સમજાયું હતું. તો જે કહેશે વિશેષ તો મને આટલું સમજાયું હતું. થઈ ગયું સમાધાન? એટલે બંને અર્થ બરાબર છે. મેં લૌકિક નું કહ્યું ને એમણે આ સમુદ્ર મંથન નું કહ્યું, તો બંને અહીંયા લેવાય. સમુદ્ર મંથન નો તો વિષય હજી અત્યારે આવ્યો નથી. અત્યારે તો આ ભગવત લોકમાં ભગવાન જે વખતે ભજનીય થયા કે શક્તિમાન રૂપમાં પ્રકટ થયા, તો શક્તિ રૂપથી લક્ષ્મી પણ પ્રકટ થઈ. અને એ આદિદૈવિકી લક્ષ્મી સદા સર્વદા ભગવત લોકમાં ભગવાનથી અભિન્ન રહે છે. પછી ભગવાનનો અવતાર થાય તે વખતે પછી ભગવાનની અવતાર લીલામાં સહકારિણી રૂપમાં જે પ્રાકટ્ય થાય છે તે પછી બીજો પ્રકાર છે સમુદ્ર મંથન વગેરેનો. પણ એનાથી કઈ મૂળ અર્થમાં ફરક નથી પડી રહ્યો. અહીંયા શ્રી મહાપ્રભુજીએ જે કુસુમાકરાનુગઈ ગીયમાના આપી પ્રિય કર્મ ગાયતી, એ જે વર્ણન છે તો એના આનુષંગિક જે આ વર્ણન આવી રહ્યું છે કે વસંતના સેવકો એટલે કુસુમાકરના અનુગામી. તો હવે ત્યાં લૌકિક ભ્રમરોનો તો કોઈ પ્રસંગ છે નહીં. તો ભ્રમર સ્વરૂપ જે થયેલા છે તે કોણ છે? તો બધા લોકો જે લક્ષ્મીની શ્રી છે એને અહીં આકાંક્ષા રાખે છે, લક્ષ્મીની કૃપાની બધી આકાંક્ષા રાખે છે. અને જે સમુદ્ર મંથન વખતમાં આપણે જોયું હતું કે બધા જ દેવતાઓની એવી અભિલાષા હતી કે લક્ષ્મી એમને પ્રાપ્ત થાય.
તો એ જેમ ત્યાં હતી તે રીતે લક્ષ્મીની કૃપાથી એમને પણ શ્રીમાન થાય છે લોકો. એ ભગવત લોકમાં કે દિવ્ય લોકોમાં પણ એ વસ્તુ સંભવ છે. એટલે જ આચાર્ય ચરણોએ આનો નિગૂઢ આશય આવો સમજાવે છે કે આ જે ભ્રમરો છે એ વસ્તુતઃ કેવલ એક કીટ યોનિને પ્રાપ્ત થયેલા એવો અભિપ્રાય ન સમજીને એને અહીંયા દેવતાઓના સ્વરૂપમાં સમજવું જોઈએ કે અધિષ્ઠાતા દેવતાઓ છે. હા, અને આ બીજું જે સેકન્ડ અને થર્ડ ફૂટનોટ છે ને કે સાક્ષાત સંબંધ ન થાય એ માટે હિંડોળે બેઠું છે, એટલે અક્ષરમાં લય ન થાય તો. અને પછી કે છે કે અક્ષરથી ભય પણ નથી થતો, એટલે લય થાય તો ભય નથી થતો. એટલે આ સેકન્ડ અને થર્ડ ની વચ્ચેની આ 3 લાઇન્સ છે એ નથી સમજ પડતી. એટલે અહીંયા જે બતાવે ને કે હિંડોળે બેઠા છે લક્ષ્મીજી, સંબંધ સાક્ષાત સંબંધ ના થાય તે માટે હિંડોળે બેઠેલી હોય છે. એટલે એ હિંડોળે બેઠેલી એ પણ જે કહી રહ્યા છે ને એને એટલા માટે જ કહી રહ્યા છે કે અલગ બ્રહ્માનંદથી અલગ સ્થિતિ બનેલી રહે એટલા માટે જ એ હિંડોળે બેઠેલા છે એવો અભિપ્રાય મને સમજાય છે. અને આગળ કહી રહ્યા છે કે જે નિવૃત્તિ રૂપ એમને નવરાશ જે છે એ બતાવીને ફળ થયા પહેલાની સ્થિતિરૂપ ઘણી નવરાશ રૂપ છે તેમાં રહેલી લક્ષ્મીજી, અને દેવતાઓ એમની સ્તુતિ કરે છે કારણ કે કોઈ પ્રકારનું ફળ તો લક્ષ્મીજી આનંદરૂપ બ્રહ્માનંદ રૂપ હોવાથી એ પણ ફળરૂપતા તો એમની છે, એટલે દેવતાઓ એમની સ્તુતિ કરે છે. તો એટલા માટે અહીંયા દેવતાઓ અક્ષરનો આદર કરે છે, કેમ કે એ જે દેવતાઓ છે એ અક્ષરમાંથી આવેલા છે. અને લક્ષ્મીજી છે તે આપણને પહેલા જ જોયું કે ભગવાન જ્યારે પોતાની શક્તિઓને બહિ પ્રકટ કરી ત્યારે લક્ષ્મીજીને પ્રકટ કર્યા, એટલે એ ભગવાનમાંથી પ્રકટ થયા છે. એટલે હવે એમને આનંદરૂપ પોતે થશે એવો એમને ભગવાનના ગુણોનું ગાન કરતા કરતા એમને પોતે આનંદરૂપ થવાનું જે અહીંયા બતાવી રહ્યા છે એનાથી હવે એમનો ભય થતો ન હોવાનું કહ્યું કે હવે મારી પૃથક સ્થિતિ બનેલી રહેશે એવું એમને કોન્ફિડન્સ આવી ગયો કે હવે મારી એ સ્થિતિ રહેશે, એટલા માટે હવે એમને ભય નથી એવી રીતે કહી રહ્યા છે એવું મને સમજાય છે. જે કહેશે વિશેષ હોય તો. હા, હવે સમજ પડી. અને જે આ જે ઘણા પ્રકાર એટલે 5 જ ગુણોથી, એટલે શ્રી વાળા લક્ષ્મીજી છે તો બીજા 5 મેં કહ્યું તો બરાબર છે. જે 5 જ ગુણોથી અને ભક્તિથી. પાંચ ગુણ બહુધા इति पंचभिरेव गुणैः. એકો આવે છે, બંધ કરતા રહો. લેખકારે આ વિષયની સ્પષ્ટતા આપી છે. રૂપરસ ગંધ સ્પર્શ શબ્दैः एवञ्च सच्चिद्रूपस्य लोकस्य दशगुणाः पूर्वं निरूपिताः. આજે અહીંયા કહ્યું છે કે બહુધાનો અર્થ 5 પ્રકારના ગુણો અને ભક્તિ પણ. તો એમાં 5 પ્રકારના ગુણોનો અર્થ સત અને ચિત્તના 5 એટલે કુલ 10. લક્ષ્મીશ્ચ આનંદરૂપા इति આનંદરૂપस्य પંચભિः ગુણૈः ભગવન્तं સેવन्ते. લક્ષ્મી આનંદ સ્વરૂપા હોવાથી એ આનંદરૂપ 5 ગુણોથી ભગવાનની સેવા કરે છે. એવી રીતે 16 પ્રકારના ગુણો અહીંયા કહે. હા જી સ્પષ્ટ થઈ ગયું છે 16 પ્રકારના. ઠીક છે. કાલે આપે આ પ્રશ્ન ઉભો આ 5 ગુણનો સચ્ચિત આનંદના, તો આપે આ સ્પર્શ જે તન્માત્રાની વાત હતી ને એ જ સચ્ચિત આનંદ ત્રણેયમાં કહ્યું, એવું કઈક સમજાયું નહીં બરાબર. અત્યારે આપ કહી શકશો? કરો સમાધાન તેમને આ સ્પષ્ટ થયું. એટલે એનાથી છે ને આ સત્વના સર્વથી ઉત્તમ 5 ગુણો કયા,
ચિદંશના એટલે સતના કયા, જે સતના કયા ને એમાં રૂપ, ગંધ, શબ્દ, રસ અને સ્પર્શ એ સત્વના સર્વથી ઉત્તમ 5 ગુણો કયા એવું કહ્યું છે આગળ 11મા શ્લોકમાં. અને ચિદંશના સર્વથી ઉત્તમ ભુજાઓ વગેરે 5 ગુણ છે. એ જે આગળ 6, 7, 8, 9, 10 બતાવ્યા એ ભુજાઓ વગેરે કરી અને બીજા એ ચિદંશના બતાવ્યા, એવી રીતે બતાવ્યા છે. ના, એવું કાલે સુનીતાબેને પૂછ્યું તો આવું કહ્યું હતું કે આના સત્વચિદાનંદ એવું કઈ હતું. પ્રણામ જે. હા, એટલે મને પણ એવું જ સમજાયું જે જયારે જણાવ્યું ને કે જેમ આપણે સત્વના આપણે જે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ જોયા એવા ચિત્ત ના જોયા, એવી રીતે આનંદથી પણ એ રીતે જ 5 આનંદના પણ સમજવાના ને એનાથી એ જે છે એ એમના ધર્મો અને પછી એક સામટો ગુણ જે ધર્મીનો કયો તો તે ધર્મી રૂપે એમ 16 ગુણો આપણે સમજવાના છે. એટલે આપણે જે વિશેષણ બતાવ્યા છે એ 5 વિશેષણ સચિતથી બતાવ્યા અને આનંદથી પણ આ વિશેષણોથી એ જ રસ, રૂપ, ગંધ ને એ જ લઈને એને સમજવાનું છે. એવું મને સમજાયું તું જે. પ્રણામ જે. એક કારિકામાં આ વાત કરેલી જ છે ને, એ જોઈ લો તમે. રૂપમ ગંધશ્ચ શબ્દશ્ચ રસશ્ચ સ્પર્શ એવ ચ તત્વસ્યૈતે પંચગુણા સર્વોત્કૃષ્ટા નિરૂપિતા. તો જે આના પૂર્વનો 11મો શ્લોક છે એના પૂર્વાર્ધમાં એટલે શ્યામાવદાતા શતપત્ર લોચના કુશંગ વસ્ત્ર સુરુચ સુપેશતઃ એમાં તત્વના 5 ગુણો બતાવ્યા છે. અને સર્વે ચતુર્બાહવોન્મિશન મણિપ્રવેક નિષ્કાભરણા સુવર્ચસઃ ત્યાંથી ચિદંશના 5 ગણાવ્યા છે. એ કારિકામાં એ વસ્તુ કહેલી છે, જરા જોઈ ફરીથી. એ વિશેષણોથી તો સમજાવતા હતા કાલે સુનીતાબેન. પછી જે આ રૂપ, ગંધ, સ્પર્શ આ બધા 5 આવ્યા ને ત્યારે પેલા એવું નિરૂપણ થયું હતું કે આ સત્વના 5 ગુણો થયા તે રૂપ, ગંધ, સ્પર્શ. પછી ચિદંશના એના પછી આ 4 ભુજાવાળા એમ બીજા 5 આવ્યા. પછી કંઈક પ્રશ્નના સમાધાનમાં આપે એવું કહ્યું કે આ 5 જ ત્રણેયના લેવાના, સત્વ, ચિદ અને આનંદ એમ કરીને 15 એવી રીતે કંઈક કાલે ડિસ્કસ થયું હતું, પણ હું સમજી ન શકી એ વિષય રીતે. હા, તો એ જ થયું ને. આ જે વિશેષણો છે એ સચિત અને આનંદના ભેદથી 15 અને 16 ભગવાનનો એ રીતે છે. એ જ તો વાત થઈ રહી છે. હા, એમ કેવો તો ભલે બરાબર સમજાય, પણ કેવી રીતે આને કનેક્ટ કરવાનું છે? રૂપ, ગંધ, સ્પર્શ એ બધાને આ એક વિશેષણ સાથે ગોઠવવાનું. આમ શ્યામ, શુદ્ધ, કમલ જેવા નયનવાળા એમને બધા સાથે ગોઠવવાના છે આ 5 બધા. એ પૂછી રહીશું. જેમાં 4 ભુજાવાળા કહ્યું 6થો પોઈન્ટમાં, એમાં રૂપ, ગંધ, સ્પર્શ એમાંથી કયું આમાં ગોઠવવાનું કે જસ્ટ આમ સંગતિ છે એમ પૂછવાનું છે. હા, એ જોઈ લો ગોઠવવું હોય તો. પ્રણામજી છે. એમાં આપણને સત્વના તો પુરુષોત્તમજી બતાવ્યા જ છે એ ફૂટનોટમાં કે જે પિતાંબર વેદરૂપ હોવાથી તો ત્યાં પીળા વસ્ત્રવાળા એટલે જે વેદરૂપ છે એટલે ત્યાં શબ્દ છે. એવી રીતે સૂર્યમંડળના દ્રષ્ટાંતથી રૂપ, પછી કોમળતાથી સ્પર્શ, કમલ જેવા નયનવાળા કમલથી ગંધ કઈ અને સુંદર તેજવાળાથી રસ. કારણ કે જે સુંદર તેજ છે સૂર્યનું છે ને શ્રુતિમાં સૂર્યને મધુ કહેલ છે. તો સત્વના જેમ સમજાવ્યા એવી રીતે ચિત્તના ને આનંદના નથી સમજાવ્યા, પણ એ પ્રમાણે સમજી લેવું એમ અહીંયા જણાવતા હોય ને એવું જે લાગે છે. પ્રણામ જે. સત્વના કયા છે એ બરાબર છે 322 પેજ પર, પણ એ જ હું પૂછું છું ચિત્તમાં કરી શકીએ આવી રીતે ડિસ્કસ કે થઈ શકે છે કે નથી થતા એમ પૂછું છું. હા, એટલે મેં તો એ રીતે નથી જોયું જે આપ એવું હોય તો જણાવો. વિચાર કરવો હોય તો કરી જુઓ જે વિશેષણો છે તેનું. એ તો અહીંયા સ્પષ્ટ જ છે. એટલે જે 4 ભુજાથી રૂપ આવી શકે એવું લાગે છે. પછી પ્રકાશતા મણિ પ્રવેકા એનાથી તો
નથી જે મને એટલું બધું નથી અત્યારે સ્ફુરાયમાન થઈ રહ્યું. પ્રણામ જે. હા, કરી દો છો. જેમને સ્ફુરિત થાય જણાવજો, પછી અત્યારે તો આપણી વચ્ચે અટકી જશે વિષય. કરો આગળ જેમનું ક્રમ. હા જી મારા છે હજી 2 શ્લોક છે. અહીંયા જે આવ્યું ને કે તેનું શરીર તો બ્રહ્માનંદ રૂપ છે, એટલે લક્ષ્મીજી સચ્ચિદાનંદ રૂપ કેમ નહીં, તો સ્વાર્થ માટે સચ્ચિદ રૂપ થયા એ અર્થમાં જ તેનું શરીર બ્રહ્માનંદ રૂપ છે એમ સમજવાનું છે. એ કા નથી સમજાઈ રહ્યું. હા, કરો સમજ. હા, એટલે એ બ્રહ્માનંદ રૂપ છે એટલે મેં કહ્યું એ પ્રમાણે મને પહેલા સમજાયું કે જે ભગવાને બધી શક્તિઓને પોતાનામાંથી પ્રકટ કરી, તો એ રીતે એ જેમ અક્ષર રીતે ઉત્પન્ન કર્યા છે, અક્ષર ઉત્પન્ન કર્યું એમનું સામર્થ્ય છે, એટલે એ બ્રહ્માનંદ રૂપ છે. અને જે હમણાં બતાવ્યું કે ભગવાન માટે સ્વાર્થ માટે ચિદ્રૂપ થવાનું કારણ, એટલે કે જે આનંદ તિરોહિત થઈને સચ્ચિદરૂપ કેમ બિરાજ્યા, તો એના માટે ચિદરૂપતા જે ધારણ કરી છે તે આનંદની પ્રાપ્તિ માટે. ખરેખર એ બ્રહ્માનંદ રૂપ તો એ છે જ એવી રીતે બતાવે, પણ એ ખરેખર સચ્ચિદ રૂપ કેમ થયા એનું કારણ અહીંયા ભગવદ અર્થ એમ કરીને બતાવી રહ્યા છે. પણ જે શરીર છે એ તો એમનું બ્રહ્માનંદ રૂપ છે જ એવી રીતે બતાવ્યું છે અહીંયા, એવું મને સમજાય છે. એટલે શરીરથી અહીંયા આપણે જે આદિદેવી લક્ષ્મીજીની જે વાત થઈ રહી છે એ રીતે સમજવાનું, બરાબર? એ જે કહ્યું એ તો આ પ્રકારે એમનું શરીર બ્રહ્માનંદ રૂપ છે, લક્ષ્મીજી આદિદૈવિક છે, એમનું શરીર તો બ્રહ્માનંદ રૂપ છે, જેમ અક્ષર એવી રીતે અક્ષર છે એવી રીતે છે જે બ્રહ્માનંદ રૂપ છે એવી રીતે, જેનાથી એ ચરણ સેવા કરી રહ્યા છે, જે શરીરથી ભગવાનના ચરણ ચંપી કરી રહ્યા છે, એવું એ જે શરીર પ્રાપ્ત છે એ બ્રહ્માનંદ રૂપ છે એવું મને સમજાય. આ જ પ્રકારે આને સમજવાનું, શરીર કરીને કે સામાન્ય અર્થમાં જ અહીંયા આગળ શરીર શબ્દ લીધેલો છે. જો આ જ રીતે હોય તો બીજું પૂછી લો. એ તારતમ્યમ ન સ્વરૂપે તથાપી યાવતા કાર્યમ, એ ન્યાય છે. જ્યારે અભિન્ન રૂપથી સ્થિત છે ત્યારે આ બધાની કઈ જરૂર નથી, પણ ભગવાન સશક્તિ રૂપથી આવિર્ભૂત થયા ત્યારે લક્ષ્મી શક્તિના રૂપમાં એના આદિદેવિક સ્વરૂપથી પ્રકટ થયા, તો એમાં એમણે તારતમ્ય આ રાખ્યું જેથી ભગવદ આનંદનો એ પ્રાપ્ત કરી શકે. હા જી, આ વધારે સારી રીતે સ્ફુટ થયું, સમજાયું. અને બીજું એક જે એના પછી જ જે વચન છે કે તેથી જ તે ભગવાનના ચરણોનું વિભૂતિઓથી સન્માન કરે છે. તો વિભૂતિઓથી સન્માન એટલે જે આપે હમણાં જે હિનાએ પણ સમજાવ્યું ને આપે પણ સમજાવ્યું કે જે પ્રકારે આ વસંતના સેવકો ભ્રમરો લક્ષ્મીજીનું ગાન કરે છે ને એવા લક્ષ્મીજી ભગવાનની સેવા કરે છે, એ તાત્પર્ય કે અહીંયા વિભૂતિઓથી સન્માન કરે છે નું શું તાત્પર્ય છે, જે વિશેષ સમજવું જોઈએ? હા, કરો વિચાર. એટલે ભગવાનના ચરણોનું એ સન્માન કરે છે, આદર કરે છે, ચરણ ચાપે છે લક્ષ્મીજી, તો વિભૂતિઓથી એટલે જે બધા દેવો છે દેવો સહિત કરી રહ્યા છે, એ બધી વિભૂતિઓ સહિત ભગવાનનું ચરણ એ ચાંપી રહ્યા છે એવી રીતે મને સમજાયું. તો આદર કરે છે ભગવાનનું એમ અહીંયા કહ્યું, એમાં મને એવી રીતે સમજાવું. જે આજ કે કઈ વિશેષ હોય તો અન્યથા. હા, ઓર કોઈને કહેવું હોય આ સંબંધમાં કઈ?
અહીંયા વિભૂતિ શબ્દનો કોઈ વિશેષ અર્થ તો નથી પ્રકટ કર્યો આચાર્ય ચરણોએ. કર્યો હોય તો અત્યારે તો સ્પષ્ટ દેખાઈ નથી રહ્યો. પર જે કહેવામાં આવી રહ્યું છે કે એમની જે અનુગામિનીઓ છે, અન્ય સહયોગીઓ છે, એની સાથે ભગવાનના સેવા કરી રહ્યા છે, એ અહીંયા વિભૂતિ સમજવા જોઈએ. તો અતએવ ઉરુગાય પાદયો વિભૂતિભિ માનમ કરોતિ, આ મૂળનો પદ છે, એની કોઈ વ્યાખ્યા નથી. ઉરુગાયનો અર્થ તો આગળ કરી દીધો, એટલે પુરુષોત્તમ છે એમનું, અને એમના ચરણ એટલે અક્ષર છે. તો ઉરુગાય પાદયો बहुधा विभूतिभिः मानं करोति. बहुधा इति पंचभिरेव गुणैः भक्त्या च અને માનમ કરોતિ. વિભૂતિભીનો કોઈ સ્પેસિફિક અર્થ અહીંયા બતાવી નથી રહ્યા. તો જે પ્રાપ્ત આમાં છે, આ વિભિન્ન 5 પ્રકારના જે ગુણો છે, ભક્તિ છે, એમના સાથેના જે પણ સહયોગીઓ છે, તેના સહિત એવો જ અભિપ્રાય સમજાય છે. જી જે આ સ્પષ્ટ થયું. અને એક આજે 2 નંબરની ફૂટનોટ છે ને, એમાં કદાચ મેં મારી રીતે કંઈક બ્રેકેટ કરેલું હોય તો, એટલે ખાલી ક્લિયર કરવું છે. જે છે અક્ષરનો સાક્ષાત સંબંધ એટલે લય, કહેલી ભક્તિ. એટલે આ જે 2 નંબરની ફૂટનોટ આખી એકદમ સ્પષ્ટ નથી થઈ રહી છે. એ એક જરાક. એક તો આ નાનુભાઈની છે, એટલે એમાં પુરુષોત્તમજીનું સમજીને નહીં કરવું જોઈએ. પણ લેખકારે આ સંબંધમાં જે અર્થ કરેલો છે એ પણ લગભગ નાનુભાઈએ જે કરેલો છે તે પ્રમાણે જ છે. તો સાક્ષાત સંબંધા ભાવાય એનો અર્થ કર્યો છે અક્ષરેણ સાક્ષાત સંબંધા ભાવાય, કે અક્ષરની સાથે સાક્ષાત સંબંધ ન થાય તે માટે. એટલે લય, એ વાત બરોબર છે. કહેલી ભક્તિ શું છે એ હવે બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. એટલે વિહિતા ભક્તિ એવો તાત્પર્ય છે કે મર્યાદા ભક્તિ, એવું પણ હોઈ શકે. હા જી જે એટલે કહેલી ભક્તિ બ્રેકેટ જ કરેલું હતું. એટલે હવે અર્થ થયો કે અક્ષરનો સાક્ષાત સંબંધ એટલે લય ન થાય તેના માટે. એ પ્રકારે જે આપણે હમણાં સમજાવ્યું, તો એ રીતે આ પ્રકારે લક્ષ્મીજી અહીંયા સન્માન કરી રહ્યા છે. આ જે થઈ ગયું સ્પષ્ટ. હવે મારે પ્રશ્ન નથી. જે પ્રણામ. કરો ભલે આગળ. જી જી દંડવત પ્રણામ. હવે 14મો અને 15મો શ્લોક મારે કરવાનો છે. એવી રીતે ભોગ કરવા યોગ્ય લક્ષ્મીનું વર્ણન કરીને નીચેના શ્લોકમાં ભોગ કરનાર ભગવાનનું નિરૂપણ કરે છે. એટલે ભગવાનના સેવકોનો ભોગ 12મા શ્લોકમાં બતાવ્યો, અને ભગવાનનો મહાભોગ એ આપણને 13મા શ્લોકમાં કહીને હવે ભગવાનનું નિરૂપણ કરે છે. ભોગ કરનાર ભગવાન એનું નિરૂપણ હવે 14-15 શ્લોકમાં કરે છે. દદર્શ તથા અખિલ સાત્વતામ પતિમ શ્રિયઃ પતિમ યજ્ઞપતિમ જગત્પતિમ સુનંદ નંદ પ્રબલાર્હણાદિભિઃ સ્વપાર્ષદ મુખ્યૈઃ પરિસેવિતમ વિભુમ ભૃત્ય પ્રસાદાભિમુખમ દ્રગાસવમ પ્રસન્નહાસા અરુણચારુલોચનમ કિરીટિનમ કુંડલિનમ ચતુર્ભુજમ પીતાંબરમ વક્ષસી લક્ષિતમ શ્રિયા. ત્યાં તેણે સર્વ વૈષ્ણવોના પતિ, લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, જગતના પતિ, સુનંદ નંદ પ્રબલ અર્હણ વગેરે પોતાના સેવકોથી સેવાતા પ્રભુ સેવકો ઉપર કૃપા કરવા તત્પર, દ્રષ્ટિથી મદ કરાવનાર, પ્રસન્ન હાસ્ય સાથેના અરુણ સુંદર લોચન વાળા, મુકુટ પહેરેલા કુંડલો ધારણ કરેલા, 4 ભુજા વાળા, પીતાંબર પહેરેલા,
વક્ષસ્થળ ઉપર લક્ષ્મીથી જણાતા ભગવાનના દર્શન કર્યા. હવે સુબોધનીજી, ઉપર કહેલું બધું પણ બ્રહ્માએ જોયું, કારણ કે લોક તેને દેખાડેલ. આ બધું બ્રહ્માજીએ જ્યારે ભગવાન વૈકુંઠ લોકમાં એમને દર્શન કરાવ્યા ત્યારે આ બધું પણ બ્રહ્માજીને બતાવ્યું, એટલે એમને એ બધું પણ જોયું. ત્યાં રહેલા સર્વ સામગ્રી સાથેના ભગવાનનું વર્ણન કરે છે. એટલે આ બધી જે છે એ ભગવાનની સર્વ સામગ્રી છે. તો એ ભગવાન સર્વ સામગ્રી સાથેના ત્યાં વૈકુંઠ લોકમાં બિરાજી રહ્યા છે એનું વર્ણન હવે અહીંયા કરી રહ્યા છે. ત્યાં સચ્ચિદાનંદ રૂપ ભગવાન જે પ્રકટ થયા તે બ્રહ્માને જુદા જુદા પ્રયોજનોનું જ્ઞાન થાય તે માટે જ. એટલે સચ્ચિદાનંદ રૂપ ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે કારણ કે બ્રહ્માજીને પણ જુદા જુદા પ્રયોજન એટલે કે સૃષ્ટિ કરવાની છે એના માટે એમને સચ્ચિદ આનંદ રૂપ જે હવે બધું પ્રાકટ્ય કરવાનું છે તો સચ્ચિદ અને આનંદ એ ત્રણે ત્રણનું જ્ઞાન થાય એના માટે જ ભગવાને એવું કર્યું કે આ સ્વરૂપે ભગવાન ત્યાં પ્રકટ થયા, એટલે બ્રહ્માજીને જ્ઞાન કરાવ્યું. ત્યાં પ્રથમ સર્વ જે સાત્વતાહા જે કહ્યું સર્વ વૈષ્ણવોના પતિ એ સાત્વતાહા થી કહી રહ્યા છે કે ભગવાનના સેવકો, ધર્મપરાયણ દેવો અને સાત્વિકો. સાત્વતાહા કહેતાને આ ત્રણને ગણાવી રહ્યા છે. તો એ ત્રણેયના પતિને જોયા એવા ભગવાન, આ ત્રણેયના પતિરૂપ ભગવાનને જોયા. આથી એમ જણાવ્યું છે કે જ્યારે કોઈ સમયે ભગવાન અવતાર લે છે ત્યારે આમના કાર્ય માટે જ અવતાર લે છે. ભગવાન જ્યારે અવતારિત થાય છે ત્યારે અવતરિત થવાનું પ્રયોજન આ ત્રણના માટે કે ભગવાનના સેવકો ને એમનો ક્લેશ દૂર કરવા માટે, જે ભક્તો છે એમનો ધર્મપરાયણ ધર્મનું સંસ્થાપન કરવા માટે, એવી રીતે ભગવાનનું આ ત્રણેય માટે ભગવાનનું પ્રાકટ્ય થાય છે એમ અહીંયા કહી રહ્યા છે. વળી શ્રીય પતિમ લક્ષ્મીના પતિ. આથી એમ જણાવ્યું કે જ્યારે ભગવાન પોતાના ભોગ માટે જગત રચે છે ત્યારે સર્વ લક્ષ્મી રૂપ જ કરે છે. એટલે જ્યારે જ્યારે ભગવાન ભોગ કરે છે ત્યારે લક્ષ્મીજીમાં ભોગ કરે છે ભગવાન. એ લક્ષ્મી સ્વરૂપ કરી અને પછી એમાંથી ભગવાન ભોગ કરે છે. એટલા માટે અહીંયા કહે છે કે જ્યારે ભગવાન જગત રચે છે ત્યારે બધું લક્ષ્મી રૂપ કરે છે, કારણ કે ભગવાનને એ જગતનો પણ ભોગ કરવો છે, એટલા માટે જ ભગવાને જગતનું પ્રાકટ્ય કરે છે. આથી એમ કહ્યું કે અવતારોએ સ્વરૂપથી અથવા આવેશ કરીને ભોગ કરવા યોગ્ય સ્ત્રીઓ લક્ષ્મી રૂપ છે. એટલે જે આપણે દસમ સ્કંદનો વિષય જ્યારે જોયો તો ત્યારે પણ વારંવાર એ આવ્યું કે ભગવાને જ્યાં જ્યાં જેમાં ભગવાન ભોગ કરે છે અને જગત કરીને પણ જ્યાં જ્યાં પણ ભોગ કરે છે એવા બધી ઇન્દ્રિયોથી જે જે પ્રકારનો પણ ભોગ કરે છે એ લક્ષ્મી રૂપથી જ ભગવાન ભોગ કરે છે એમ આપણે સમજવું જોઈએ. વળી ભગવાન યજ્ઞના પતિ છે. જ્યારે ભગવાન વેદો કરે છે ત્યારે પોતાના ભોગ માટે કરે છે. ભગવાન યજ્ઞના પતિ પણ છે, એટલે ભગવાન વેદોની ઉત્પત્તિ જ્યારે કરે છે ત્યારે એ યજ્ઞનું નિરૂપણ છે, પૂર્વકાળના યજ્ઞનું નિરૂપણ છે, એ પણ ભગવાન પોતાના ભોગ માટે જ કરે છે. આથી એમ કહ્યું બધા યજ્ઞો ભગવાન માટે જ કરાય છે. વળી જગતના પતિ ભગવાન જે જગત કરે છે તે તેમાં ક્રીડા કરવા માટે જ કરે છે, કારણ કે તેના તે જ પતિ છે. પતિ એટલે ભોગતા એમ પણ આપણે સમજી શકીએ કે જે ભગવાન જે પ્રાકટ્ય કરે છે જેનું પણ એનું ભગવાન પોતાના ભોગ માટે જ પ્રકટ કરતા હોવાથી ભગવાન તે બધાના ભોગતા છે અને તે પદાર્થ ભોગ્ય બને છે. વળી વૈકુંઠમાં તે યજ્ઞો સચ્ચિદ રૂપ છે તે એમ જણાવતા મૂર્તિ રૂપ દેહ ધારણ કરેલા છે. એટલે વૈકુંઠમાં જ્યારે યજ્ઞનું સ્વરૂપ આપણે જોઈએ તો એ મૂર્ત રૂપથી યજ્ઞ ત્યાં દેહ ધારણ કરેલો છે, કે જેમ યજ્ઞ જે છે તે યજ્ઞનું મૂર્ત સ્વરૂપ અધિષ્ઠાતા રૂપ જે છે યજ્ઞના એ ત્યાં મૂર્ત સ્વરૂપથી દેહ ધારણ કરેલા છે એમ અહીંયા કહી રહ્યા છે. વૈકુંઠમાં સર્વસત્વ તો લક્ષ્મી, યજ્ઞ અને જગત એવા આ ચાર ભગવાને ભોગ કરવા યોગ્ય છે. એટલે આ બધાનો ભગવાન ભોગ કરવાની ઈચ્છા કરી રહ્યા છે, એટલા માટે જ આ બધા ભગવાન એના ભોગતા બને છે અને ભગવાન જ્યારે આ બધાનું પ્રાકટ્ય કરે છે ત્યારે પોતાના ભોગ કરવા માટે જ કરે છે એમ અહીંયા કહી રહ્યા છે. આમનામાં એટલે કે આ ચારે ચારમાં
પાછળથી ભગવાન પ્રવેશ કરે ત્યારે જ તેમને ભગવાન સાથે સંબંધ થાય છે એમ સર્વત્ર જાણવું. આમાં જે 4 ગણાવ્યા છે ને એમાં સત્વતોની જગ્યાએ સાત્વતો એટલું કરી દેજો. સર્વ સાત્વતો. સર્વ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત એવા આ 4 ભગવાને ભોગ કરવા યોગ્ય છે. આપનામાં પાછળથી ભગવાન પ્રવેશ કરે ત્યારે જ તેમને ભગવાન સાથે સંબંધ થાય છે એમ સર્વત્ર જાણવું. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે લોકમાં આ પાછળથી પ્રવેશ કરે ત્યારે જ લૌકિકનો ભગવાનને સંબંધ થાય છે એવો અર્થ છે. તત્સૃષ્ટ્વા તદેવ અનુપ્રાવિશત તદ અનુપ્રવેશ્ય એમ જે કહી રહ્યા છે. તો એ ભગવાનનો સંબંધ જ્યારે આ બધાને થાય છે, અંદર પ્રવેશ કરે છે ત્યારે જ ભગવાનનો સંબંધ, ભગવાન સાથે સંબંધ થાય છે એમ બધી જગ્યાએ જાણો. બધું પ્રભુ રચના કરીને પછી અનુપ્રવેશ પ્રભુ કરે છે. તેથી જ નિરોધમાં જગત, સાત્વત, યજ્ઞ અને લક્ષ્મીરૂપ આ મૂર્તિઓથી નિરોધ પહેલાની લીલાઓની સાથેની સંખ્યાથી અધ્યાયોના અર્થો થઈ આ 4 ભગવાનના ભોગ માટે ઉપયોગી હોવાનું જણાવેલું છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જે નિરોધની વાત કરી. નિરોધમાં આ 4નું જે સ્વરૂપ છે એ મૂર્તિઓથી નિરોધ પહેલાની લીલાઓની, એટલે એમાં કહી રહ્યા છે કે 10મ સ્કંદમાં કહેલી લીલામાં લૌકિક વગેરે પદાર્થો પહેલા કહેલી લીલાઓની સરખી સંખ્યાથી, એટલે નિરોધ પહેલા 10મ સ્કંદની જે લીલા છે કહેલી લીલામાં લૌકિક વગેરે પદાર્થો એ પહેલા કહેલી લીલાઓની સરખી સંખ્યાથી, એટલે કે નિરોધ પહેલાની જે 7 લીલાઓ જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર અને ઈશાનું કથા એ 7 પ્રકારની એની સરખી સંખ્યાથી, એટલે 7ની સંખ્યાથી 3 પ્રકારનો સર્ગ, એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એમાં 3 સર્ગ, વિસર્ગ અને સ્થાન એ સર્ગના પ્રકારમાં સમજાવ્યું. 3 પ્રકારની સ્થિતિમાં પોષણ, ઉત્તિ અને મન્વંતર એ સ્થિતિના પ્રકારમાં, અને જે ઈશાનું કથા છે ઈશાનું કથારૂપ પ્રલય એના ભેદથી, એટલે કે આ 7 જે ગણાવ્યા તેના ભેદથી સમાન જે સંખ્યા તેને લીધે, એટલે કે આ 7ની સમાન સંખ્યા છે તેને લીધે આ અહીં કહેલ જગત વગેરે 4 મૂર્તિઓથી, અહીંયા જે 4 મૂર્તિઓ કહી સર્વ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત એ 4 મૂર્તિઓથી જે કહ્યું એ 4 મૂર્તિઓથી ગણીએ તો 7 અને 4 11 અધ્યાયો કહેલા હોવાથી એ ભગવાનના ભોગ માટે ઉપયોગી, એટલે પહેલા જે સરખી સંખ્યાથી એને ગુણાકાર કરવાનું કહ્યું એ 7, અને આ ગણીએ તો 11, એ 11 ગણીએ તો 11 7 77 થાય એવી સંખ્યાની સંગતિ અહીંયા 77 અધ્યાયોથી જણાવેલ છે. નિરોધની જે અધ્યાય છે તેને અહીં કહેલા 4 પદાર્થો અને નિરોધ પહેલાની 7 લીલાઓ મળી 11 થાય તેને પ્રલયની સંખ્યાથી ગુણતા 77 થાય છે એમ નાનુભાઈ કહી રહ્યા છે. એટલું સમજાય છે અહીંયા. આગળ કે છે તો સંખ્યાની સંગતિ છે, વિશેષ મને તો જણાતું નથી બીજું કશું, પણ આ 4 જે છે સર્વ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત એ નિરોધમાં આવી રીતે ભગવાને આ અધ્યાયનો અર્થ લઈ ભગવાનના ભોગ માટે જ આ બધું ઉપયોગી છે. આ 4 પ્રકારથી જે બતાવ્યું તે ઉપયોગી છે એમ અહીંયા બતાવ્યું. મૂર્તિરૂપ તે 4 ભગવાને સ્વીકારેલા બ્રહ્માને દેખાડ્યા, એટલે ત્યાં જે બધું વૈકુંઠ લોકમાં છે તો આ બધાની પણ મૂર્ત રૂપતા ત્યાં બતાવી રહ્યા છે. તો એ મૂર્ત રૂપ ત્યાં વૈકુંઠમાં આ 4નું પણ ભગવાને બ્રહ્માને બતાવ્યું. વળી સુનંદ, નંદ વગેરે ભગવાનની ભક્તિ રૂપ છે. સખ્ય, એટલે હવે પ્રથમ જે કહ્યું 14મો શ્લોક એની હવે ઉત્તરાર્ધમાં બતાવી રહ્યા છે. તો એમાં કે છે સુનંદ, નંદ વગેરે ભગવાનની ભક્તિ રૂપ છે. તો અને સખ્ય સાથેના તેઓ 8 પ્રકારના શ્રવણ વગેરેના અધિષ્ઠાતાઓ છે. એટલે સુનંદ, નંદ આવી રીતે જે કયા 4 અહીંયા 4 બતાવ્યા છે તો એ શ્રવણ 8 પ્રકારના છે, ખરેખર સખ્ય સુધીની ભક્તિના, એટલે કે
આત્મનિવેદન છોડીને બીજી નવધા ભક્તિમાંની 8 ભક્તિરૂપ એના આ સુનંદ નંદ વગેરે એ એના અધિષ્ઠાતા દેવતા રૂપ છે, અધિષ્ઠાતા રૂપ છે, એ ભક્તિના અધિષ્ઠાતા રૂપ છે એમ અહીંયા કહી રહ્યા છે. તો એ ભગવાનની ભક્તિ રૂપ છે. સત્ય સાથેના તેઓ 8 પ્રકારના શ્રવણ વગેરેના અધિષ્ઠાતાઓ છે. બધા સેવકો છે અને શ્રવણ વગેરે તેમનાથી અધિષ્ઠિત છે. તે પૈકી 4 નામથી ગણાવેલા છે, કારણ કે લોકમાં તે જ સત્તાવાળા થવાના છે. એટલે લોકમાં જ્યારે શ્રવણ કીર્તન સ્મરણ આદિથી જે 8 પ્રકાર થશે એ લોકમાં આ જે સેવકો છે એમનાથી જ આ અધિષ્ઠિત છે આ શ્રવણ વગેરે ભક્તિ. અને એ લોકમાં તે જ એટલે કે આ જે 8 પ્રકારના સેવકો બતાવી રહ્યા છે એ 4 પ્રકારના અહીંયા ગણાવ્યા છે અને બીજા 4 એમ કરીને આદિ કહીને બીજા 4 પણ કહી રહ્યા છે. તો એ 8 પ્રકારના કેમ કે લોકમાં આ સત્તા સ્વરૂપે હવે એ થવાના, એટલે લોકમાં આ રીતે ભક્તિ બધા કરશે તો એ સત્તાવાળી છે એમ અહીંયા બતાવી રહ્યા છે. તે પૈકી સુનંદ, નંદ અને પ્રબલ કીર્તન, શ્રવણ અને સ્મરણ રૂપ છે, અથવા ઉલટા પ્રકારથી એટલે શ્રવણ કીર્તન સ્મરણ કે સ્મરણ કીર્તન અને શ્રવણ એમ જેમ ગણો તેમ સુનંદ, નંદ અને પ્રબલ એ 3ને શ્રવણ કીર્તન સ્મરણમાં અહીંયા એમના એ અધિષ્ઠાતાઓ છે એમ 3 બતાવ્યા. અને ચોથો તો અર્હણ. અર્હણ એટલે અહીંયા પૂજન રૂપ છે. નામના સમાનપણાને લીધે તે જ અર્ચન તરીકે સ્વીકારાય છે એમ અહીંયા અર્હણને પણ ચોથા પ્રકારથી અધિષ્ઠાતા છે એમ કરીને એમને ચોથા પ્રકારથી બતાવ્યા. આ 4 જે છે આદિ વગેરે શબ્દથી બીજા એટલે કે બીજા જે 4 પાદ સેવન, વંદન, દાસ્ય અને સખ્ય એ 4 બતાવેલા છે. આ પ્રાપ્ત થયેલી પછી વૈકુંઠમાં જનારાઓને બીજી સિદ્ધિ થવાનું જણાવેલ છે. એટલે આ જે 4 જે છે એને સત્તારૂપ કહી, એટલે કે લોકમાં જે બધા સાધન રૂપથી કરશે તો શરૂઆત તો સાધન રૂપથી શ્રવણ કીર્તન સ્મરણ અને અર્ચન એ જ તો કરશે, તો એ સાધન રૂપથી કરશે. અને આ પ્રાપ્ત થયેલી કે આ 4 ભક્તિ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે જીવને એની સિદ્ધ થાય છે 4 ભક્તિ પછી વૈકુંઠમાં જનારાઓને એટલે કે હવે વૈકુંઠ તરફ ગતિ જ્યારે જીવ કરશે એટલે કે એવી ઉત્તમ અવસ્થા એને પ્રાપ્ત થશે ત્યારે એને આ બીજી 4 એવી બીજી સિદ્ધિ થવાનું જણાવેલ છે. એટલે ત્યારે એને આ પ્રાપ્ત થશે બીજી 4 જે વંદન, દાસ્ય આદિ તો સખ્ય સુધીની ભક્તિ એ એમને પ્રાપ્ત થશે એવું જણાવેલ છે. વિભૂમ પ્રભુરૂપ એટલે કે પ્રભુરૂપ, પ્રભુ એ સર્વ સામર્થ્ય યુક્ત છે એવું મને અહીંયા સમજાય છે. વિભૂમ પ્રભુરૂપ કહ્યું છે એનાથી કે પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે એટલે પ્રભુના કૃપાથી જ્યારે જીવને આ રીતે પ્રાપ્ત થશે ભક્તિ ત્યારે આ રીતની એમને ફલાવસ્થા સુધી જીવ પહોંચશે. જે ભગવાનની કૃપા આપણને એની સાધન, સુસાધન, દુષ્ટ સાધન જીવો પર જે દેખાઈ રહી છે તો જેવી ભગવાનની ઈચ્છા છે એવા પ્રકારની કૃપા ભગવાન જીવો પર કરે છે અને તેમને તે પ્રકારની ભક્તિની પ્રાપ્તિ ભગવાન જ કરાવે છે. એટલા માટે અહીંયા વિભૂમ પ્રભુરૂપ જે એમનું સર્વ સામર્થ્યવાન સ્વરૂપ છે એનું નિરૂપણ અહીંયા કર્યું હોય એવી રીતે સમજાય છે. વિશેષ કંઈ હોય તો જે આપ જણાવજો અને શ્લોકમાં પણ કંઈક બી બરાબર ના થયું તો આપ જે સમજાવજો. અંગત પ્રણામ છે. અહીંયા 14મો શ્લોક સંપન્ન થયો છે. કોઈને શું હોય તો મને 87 અને 77 ની સંખ્યા નથી સમજ પડતી. પાછું કહો ને એકવાર પહેલી ફૂટનોટ ની. સંભળાયું મારું પ્રશ્ન હિનાબેન? હા સોરી હું મ્યુટમાં જ બોલી રહી હતી ને એટલા માટે. સોરી. તો એમાં 4 અધ્યાય જે છે જન્મ પ્રકરણના એ આગળ એને નથી લેવાના 4 અધ્યાય જે છે તેને. બાકીના 77 અધ્યાય અને બીજા 6 જે પાછળના છે ગુણ પ્રકરણના એને પણ નથી ગણવાના. એટલે જે લીલા થઈ રહી છે એ જે તામસ, રાજસ અને સાત્વિકની જે છે એટલી જ ગણવાની છે. એટલે 77 અધ્યાયોની સંગતિ લીધી છે. એટલે પહેલાના જે 87 છે ને કરેક્શન કરાયું છે. ના 77 અધ્યાયો એમ પાછું 77 અધ્યાયોથી જ જણાવેલ છે. આખું કહું એટલે પુસ્તકમાં તો 87 છે ને પહેલી વાર. હા પણ એ 77 જે કરાયું છે કરેક્શન છે. હા ઓકે. હા 77 કહ્યું છે.
સોરી એ નથી, પણ મારામાં કરેલું હતું, મને ધ્યાન ન રહ્યું, બોલી નથી, પણ 77 કરાવી છે જે એકવાર એ કયો ને કેવી રીતે થયું 77? હા, એટલે જો પહેલા કહ્યું કે લીલામાં લૌકિક વિજ્ઞેય પદાર્થો પહેલા કહેલી લીલાઓની સરખી સંખ્યાથી, એટલે નિરોધ દસમ સ્કંદમાં કહેલી લીલામાં, એટલે નિરોધ પહેલાની જે સંખ્યા છે સ્કંદની એ 7 સંખ્યા, નિરોધ પહેલાની એટલે એ 7, એટલે એની સરખી સંખ્યાથી એ 7, અને ત્યાર પછી ઉત્પત્તિ, સ્થિતિ અને લય એટલે કે સર્ગ, સ્થિતિ અને પ્રલય, એને 3 પ્રકારથી વિભાજિત કર્યું છે. એમાં 3 પ્રકારનો સર્ગ એટલે સર્ગ, વિસર્ગ અને સ્થાન, એને સર્ગમાં ગણ્યો. ત્યાર પછી 3 પ્રકારની સ્થિતિ, એ પોષણ, ઉતિ અને મન્વંતર, એને સ્થિતિના રૂપમાં ગણીએ તો એ સ્થિતિ રૂપ, અને ઈશાનું કથા એ પ્રલયના રૂપથી કહ્યું, કારણ કે ઈશ્વર અનુસરવાળાની કથા છે એટલે એ પ્રલય, મોક્ષ કોઈક રીતનો, તો એને પ્રલયના ભેદથી કહ્યું, એટલે 7 થયા. અને એની સમાન જે સંખ્યા એ ઉપર આપણને બતાવી, અને તેને લીધે આ અહીં કહેલ જગત વગેરે 4 મૂર્તિઓથી, એટલે કે આ જે સર્વ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત, એવા 4 જે બતાવ્યા એ 4 મૂર્તિઓથી, જગત વગેરે 4 મૂર્તિઓથી અધ્યાયો કહેલા હોવાથી, કારણ કે આ બધું જગતમાં ભગવાને સૃષ્ટિ કરી ત્યારે આ બધું ઉત્પત્તિ કરી છે, અને એ આ બધું જ 3 પ્રકારનો સર્ગ, 3 પ્રકારની સ્થિતિ અને ઈશાનું કથારૂપ પ્રલય, એ આ 4માં જ આપણે જોઈ રહ્યું છે. તો એ જે છે એનાથી સમાન જે સંખ્યા, એટલે 4 નો 7 અને 4 મૂર્તિઓથી આ અધ્યાયો કહેલા હોવાથી એટલે 11 થયા ને, આ 11 થયા. અને ઉપરની લાઈનમાં જે કહ્યું કે તે લીલાઓની સરખી સંખ્યાથી, એટલે કે આ ભગવાનના ભોગ માટે ઉપયોગી એનેથી ગુણાકાર કરવાથી, નીચે નાનુભાઈનો જોઈએ તો એમાં કહી દીધું છે સ્પષ્ટ જ કે અહીં કહેલા 4 પદાર્થો અને નિરોધ પહેલાની 7 લીલાઓ મળી 11 થાય, અને તેને પ્રલય આદિ જે કહ્યા એની સંખ્યાથી ગુણતા, 7 થી ગુણતા 77 થાય છે. એટલે આ 77 એમાં જન્મ પ્રકરણના 4 નથી ગણ્યા, અને પાછળના જે 6 છે ગુણ પ્રકરણના, એ 6 અધ્યાય ના ગણીએ આપણે તો એ 10, તો એ 87 ની જે સંખ્યા થાય છે એમાંથી 10 બાદ કરીએ તો 77 થઈ જાય છે. એવી રીતે એવું મને સમજાયું. અચ્છા, હા એ ખબર પડે, પણ આ એક અલગ રીતે ગણ્યા ને 77, આપણે તો ઓલું બીજી રીતે ગણીએ છીએ ને દસમ સ્કંદમાં, એનું કઈ અલગ વિશેષ તાત્પર્ય છે. ત્યાં તો તામસ રાજસ સાત્વિકના ભેદથી ગણ્યું છે 77 દસમ સ્કંદમાં, તો પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ, પ્રમાણ. હા, એ જ કહું છું કે અહીંયા આપણે અલગ રીતે ગણ્યું ને. હા, તો અહીંયા તો સંખ્યાની સંગતિથી બતાવી રહ્યા છે, એટલે જ મેં ત્યાં કહ્યું કે આ તો સંખ્યાની સંગતિથી બતાવે છે. વિશેષ મને તો ના સમજાયું, પણ એટલું સમજાયું કે આ 4 મૂર્તિઓથી જ આ બધું જ જે ઉત્પત્તિ, સ્થિતિ, લયનો જે પ્રકાર બતાવે ને કે નિરોધ સુધીની અવસ્થા પછી પ્રાપ્ત થશે, આ બધું જે પાછળ 3 જે બતાવે નિરોધ મુક્તિને આશ્રય, એ આ 4માં જ ચાલી રહ્યું છે. એટલે 77 અધ્યાય આ 4ના સર્વ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત એમાં જ ચાલી રહ્યું છે. એટલે આ 77 અધ્યાય આ રીતે બતાવી રહ્યા છે, એમ મને સમજાયું. આપ કયો છો કઈ વિશેષ? હા, જે કહેશું જે નહીં, આ તો સ્પષ્ટ છે. 90 અધ્યાય છે નિરોધ સ્કંદના. અગર આખો સ્કંદ ગણો તો તે રીતે, અને પહેલા 4 જન્મ પ્રકરણ, 6 ગુણ પ્રકરણ અને 3 પ્રક્ષિપ્ત અધ્યાય, એટલે 13 અધ્યાય બાદ કરો તો 77. હા, એટલે હું અત્યારે એવું સમજી કે આ રીતે જ આપણે એ પણ એક એંગલથી આપણે આ 77 અધ્યાયને જોવા જોઈએ. આપણે રાજસ, તામસ ને બધું જોઈએ છે, એ પણ એક સ્ટાઇલ થઈ ને આ પણ એક ટાઈપની જોવાની દ્રષ્ટિ થઈ, એવી રીતે જોવાનું હતું આ. એટલે અહીંયા પ્રસંગ તો એ છે ને કે ભગવાને આ બધું પ્રકટ કર્યું, સર્વ વૈષ્ણવના પતિ, લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, જગતપતિ એમ કરીને જે બતાવી રહ્યા છે, તો આ બધું ભગવાને બ્રહ્માજીને બતાવ્યું કે આવું પ્રકટ કરવાનું છે. તો એના માટે એના સંદર્ભમાં આપણને બતાવી રહ્યા છે કે આ અધ્યાય છે. આવી રીતે આ અધ્યાયમાં આ નિરૂપણ છે, એવી રીતે આપણે જોઈએ તો 77 અધ્યાયની સંગત એવું થાય ને. હા, એવું મને સમજે છે. સારું,
હવે કોઈને પ્રશ્ન ના હોય તો આગળ કરું કે આ પ્રમાણે સર્વથી વિટાયેલા હોવા છતાં પણ સર્વ કરતા સેવકો જ પ્રિય હોવાથી સેવકો ઉપર જ કૃપા કરવા ભગવાન તત્પર થયેલા. એટલે આપણે જોઈએ તો ભગવાન બધે સમાન રૂપથી સમોહમ સર્વભૂતેષુ જોઈએ તો બધે ભગવાન સમાન રૂપથી સર્વથી વિટાયેલા છે. તેમ છતાંય પણ માહિતે તેસુ ચાપ્યમ કરીને ભગવાન કહી જ રહ્યા છે કે મને સેવકો જ પ્રિય છે, ભક્તો પ્રિય છે. અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે સર્વ કરતા સેવકો જ પ્રિય હોવાથી સેવકો ઉપર જ કૃપા કરવા ભગવાન તત્પર થયેલા. આથી એમ જણાવ્યું કે સેવકો ઉપર કુદરતી કૃપા છે, એટલે સ્વાભાવિક કૃપા ભગવાનની સેવકો ઉપર છે જ. બીજાઓ ઉપર તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 રૂપ પ્રસાદ અનુક્રમે કરે છે. એટલે બીજાઓ જે છે એટલે આપણને ગણાવી રહ્યા છે કે આ યજ્ઞ છે ધર્મરૂપ છે, તે પૈકી ધર્મ યજ્ઞ છે, અર્થ જગત છે, કામ લક્ષ્મી છે અને મોક્ષ સંતો માટે હોય છે. આવી રીતે 4 જોડે અનુક્રમે એમ કરીને ગણાવ્યા. ભૃત્યો માટે ભક્તિ છે, ભૃત્યો એટલે સેવકો માટે તો ભક્તિ છે. એમ 5 પદાર્થો કયા એટલે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સ્વરૂપે આ 4 ભગવાને જે પ્રકટ કર્યા એને 4 ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી બતાવ્યા. અને ભક્તિ એ 5મો પદાર્થ કયો. આ 5 નો ભગવાન ભોગ કરે છે અને એ ભોગ તો કરે જ છે અને તેમનું નિયમન પણ એ ભગવાન જ કરે છે. ખાસ ગુણ તો સેવકો ઉપર કૃપા કરવાની તત્પરતા છે. એટલે કે ભગવાનને અહીંયા ખાસ ગુણ ભગવાનનો તો સેવકો ઉપર કૃપા કરવા માટે જ છે. વળી બીજા 4 અથવા સર્વ પ્રતિ દ્રગાસવમ દ્રષ્ટિ છે. આ સવહ માદ કરાવનારી જેમની તેવા છે. એટલે ભગવાનનો જે આમ તો ભગવાન 5 નું નિયમન કરે જ છે, પણ ખાસ ગુણ એમ કરીને પાછી ભગવાન જે સેવકો ઉપર ભગવાનની કૃપા કરવાની તત્પરતા છે એને વિશેષ કરીને બતાવી રહ્યા છે કે જ્યાં ભક્ત છે ત્યાં ભગવાનને એના પર કૃપા કરવાની તત્પરતા ભગવાનની જ થઈ જાય છે. વળી બીજા 4 અથવા તો સર્વ પ્રતિ દ્રગાસવમ દ્રષ્ટિ છે. એટલે ભગવાનની દ્રષ્ટિ 5 પ્રકારથી નિયમન, ખાસ ગુણ તો સેવકો ઉપર કૃપા કરવાનું અને બીજા 4 એટલે કે જે ભગવાનની જે દ્રગાસવમ એવી જે દ્રષ્ટિ છે. વળી બીજા 4 અથવા તો બધા પર સેવકો પર પણ એમ સમજો એમ અથવા કહી અને સેવકોને પણ ગણી લીધા છે. આસવહ માદ કરાવનારી જેમની તેવા છે. એ માદ કરાવનારી દ્રષ્ટિ ભગવાનની છે. અચ્છા હા, મદ નીચે મદ છે પણ અહીંયા માદ હતું એટલે હાજી મદ કરી દો. વિચાર તો આવ્યો કે મદ હશે. હાજી જી. તો મદ કરાવનારી આસવ એટલે જે નશાવાળા પદાર્થ હોય એનાથી જે મદ થાય છે આસવથી એમ કહી રહ્યા છે. જે મદ કરાવે છે ભગવાન જેમની તેવા છે. ભગવાને જોયેલાઓને પોતાનું સ્મરણ રહેતું નથી. એટલે ભગવાન જેને જોવે એને પોતાનું સ્મરણ રહેતું નથી. ભગવાન જેના પર દ્રષ્ટિ કરે છે એને. આથી એમ સૂચવેલું છે કે જ્ઞાન જે પ્રપંચનું વિસ્મરણ કરાવનારું છે તે ભગવાનની દ્રષ્ટિ રૂપ જ જ્ઞાન છે, બીજું નહીં. મૂળ સ્વરૂપની ઉપપત્તિ આવી છે એમ બ્રહ્માને જણાવવા આ પદાર્થો દેખાડેલા છે. એટલે ભગવાન જ્યારે જોવે છે જેના પર એને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને અહીંયા ભક્તો માટે વિશેષ કરીને કહી રહે છે. આગળ કહે છે વિષય તો એમાં કહે છે કે જે ભક્ત છે એમને જે ભગવાન એવી દ્રષ્ટિ કરે છે તો એમને ભક્તોને મદ કેવો થાય છે તો પ્રપંચનું એવું જ્ઞાન થાય છે. ભગવાનની દ્રષ્ટિ જ્ઞાનરૂપ છે તો એવું જ્ઞાન એમને જે થાય છે એ પ્રપંચનું વિસ્મરણ થઈ જાય છે ભક્તોને અને ભગવાનમાં આસક્તિ જે નિરોધ રૂપા સ્થિતિ છે એવી થાય છે. તે ભગવાનની દ્રષ્ટિ રૂપ જ જ્ઞાન છે, બીજું નહીં. એવી મૂળ સ્વરૂપ એટલે એવા ભગવાન છે એમની ઉપપત્તિ આવી છે એમ બ્રહ્માને જાણવા માટે જ આ પદાર્થો ભગવાને બતાવ્યા કે આવું છે કે જેનાથી હું દ્રષ્ટિ કરું છું તો જીવ સેવકો છે તો એની આવી પરિસ્થિતિ થઈ જાય છે. અથવા ભક્તો ઉપર કૃપા કરે છે ભગવાન. એટલે અહીંયા અથવા કરીને કહી રહ્યા છે કે ભક્તોનું પ્રપંચનું વિસ્મરણ કરાવે છે એટલે કૃપા કરે છે અથવા ભક્તો ઉપર કૃપા. અને કામીઓને મદ કરાવે છે. એટલે જે કામીઓ છે એ કામીઓને ભગવાન મદ કરાવે છે. એ કામીઓમાં આપણને બતાવી રહ્યા છે
ફૂટનોટ 3 કે કામ્યો એટલે જગત સિવાયના 3, એટલે ધર્મ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ, એ 3ને કામ્યો ગણાવી રહ્યા છે. તો એ કામ્યો જે છે એને મદ કરાવે છે. એટલે કામ્યોને આપણે 3 રીતે જોઈએ તો યજ્ઞ વગેરે કરીને કામના બધાને હોય છે કે મને આની પ્રાપ્તિ થઈ જાય અને યજ્ઞ કરે છે, એને એટલા માટે એને કામી કહ્યા છે. કામના તો પાછી કામયુક્ત જ છે એટલે કામને પણ કામ કયો, અને મોક્ષની પણ જેને કામના છે તો એને પણ કામી કયો. તો એવી રીતે 3ને કામી કહ્યા. તો એ 3 જે કામી છે એમને તો કામના વાળા છે એને તો ભગવાન મદ જ કરાવે છે. વળી પ્રસન્ન હાસ્ય સાથેના અરુણ લોચન વાળા, પ્રસન્ન જે હાસ્ય તે સાથેનું અરુણ રંગનું ચારું મનોહર લોચન છે જેમનું, તેમના દર્શન કર્યા. એટલે હવે ભગવાન જે પ્રસન્ન હાસ્ય સાથે એવા જે લાલાશ પડતા જે નેત્રો છે એવા લોચન વાળા ભગવાન બિરાજી રહ્યા છે, ચારું મનોહર લોચન છે જેમનું, એવા ભગવાનના દર્શન કર્યા બ્રહ્માજીએ. ભગવાનનું હાસ્ય પ્રસન્ન હતું કારણ કે હાસ્ય પુરુષોને ઉન્માદ કરનારી માયા કહેલ છે. કારણ કે જે હાસ્ય છે એ પુરુષોને ઉન્માદ કરનારી જે માયા છે એને અહીંયા કહી રહ્યા છે કે જે ભગવાનનું હાસ્ય છે ઉન્માદ જ કરે છે એ માયાથી. આ આવી ચડેલી શક્તિ બીજી જ છે. એટલે આપણે એમ જોઈએ તો એક ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિ છે, આ બીજી શક્તિ જે છે તે આવી ચડેલી શક્તિ એમ કહી રહ્યા છે, જેને 4 નંબરની ફૂટનોટથી કહે છે કે બીજી જ એટલે બીજા પ્રકારે મદ કરનારી. એટલે હજી બીજી શક્તિ જે મદ કરનારી, જે બીજા પ્રકારે મદ કરનારી જે શક્તિ છે એને અહીંયા ગણાવી રહ્યા છે. બીજી જ શક્તિ છે જે આગંતુક, એમ અહીંયા આગંતુક શક્તિને કહી રહ્યા છે. તે પ્રસન્ન હોય પોતાનું કાર્ય કરવા ઘણા સામર્થ્ય વાળી છે. એટલે એમની પ્રસન્નતા એ જે શક્તિ છે, ભગવાન પ્રસન્ન છે એટલે શક્તિ પણ એવી પ્રસન્ન રૂપથી ઉન્મત્ત કરી રહી છે બધાને, એવી એ શક્તિ છે. એ ઘણા સામર્થ્ય વાળી, કાર્ય કરવાના ઘણા, એટલે કે ભગવાનનો ભોગ જે પ્રાપ્ત કરાવી રહ્યા છે એવી સામર્થ્ય વાળી એ શક્તિ છે ઉત્પન્ન થઈ આગંતુક શક્તિ. તે સાથેની ભગવાનની માયાથી પદાર્થો ઘણા ઉન્મત્ત થઈ બ્રહ્માને ઉપયોગી થશે એમ સૂચવેલું છે. તો આ બધા જે પદાર્થો છે એ પણ ઘણા ઉન્મત્ત થઈ બ્રહ્માને ઉપયોગી થશે આ રચના કરવામાં, એવા પદાર્થો પણ ઉત્પન્ન થશે એમ બ્રહ્માને આ પદાર્થો બધા ઉપયોગી થશે એમ સૂચવેલું છે. અરુણ શબ્દથી સહેજ લાલાશ રૂપ થોડો પ્રકાશ જણાવ્યો, તે જ ચારું મનોહર છે. એટલે થોડો પ્રકાશ, એટલે પ્રકાશથી આપણે જો જ્ઞાન લઈએ તો એમ સમજાય કે અરુણ શબ્દથી ચારું લોચન એમ જે કહ્યું એ લાલાશ પડતા જે ભગવાનના ચારું લોચન છે એ સહેજ લાલાશ રૂપ થોડો પ્રકાશ, એટલે થોડું જ્ઞાન કરાવનારો એવું આપણે જોઈએ તો તે જ ચારું મનોહર છે. કારણ કે ઉપરથી જાણેલું જગત સુખ કરનારું થાય છે. એટલે આ થોડો પ્રકાશથી આપણે આની સંગતિ લઈએ તો એમાં એવું જણાય છે કે ઉપરથી જાણેલું જગત સુખ કરનારું થાય છે. એટલે થોડો પ્રકાશ, વધારે પ્રકાશ પણ નહીં અને અંધકાર પણ નહીં, એવી રીતે થોડો પ્રકાશ આપણે જોઈએ તો ઉપરથી જાણેલું જગત સુખ કરનારું થાય છે. પરંતુ જો સંપૂર્ણ રીતે પ્રકાશિત એ જગત થઈ જાય અથવા તો ન જાણેલું એટલે અંધકારરૂપ પણ થઈ જાય તો પણ એવું સુખરૂપ થતું નથી એમ અહીંયા કહે છે. મને વિશેષ તો નથી સમજાતું, મેં એની સાથે જોડ્યું છે ખાલી, જે આપ સમજાવજો આમાં. તો સંપૂર્ણ રીતે જાણેલું એટલે કે સંપૂર્ણ રીતે પ્રકાશમાન જગત હોય એટલે કે સર્વ એનો સાર ખબર પડી જાય તો એ પણ સુખરૂપ નથી થતું, અને સંપૂર્ણ રીતે અંધકાર રૂપ હોય એવું પણ સુખરૂપ નથી થતું. એમ બંને રીતે આપણને બતાવી રહ્યા છે. વળી જાણેલ પદાર્થ અને તેનું ઉત્તમપણું ભગવાનના નેત્રમાં રહેલા છે. એટલે કે જાણેલ પદાર્થ અને તેનું ઉત્તમપણું ભગવાનના નેત્રમાં રહેલા છે. એટલે જે જ્ઞાન રૂપ જે પદાર્થ અહીંયા આગળ જે કહ્યું ને એની સાથે મને લાગે છે કે ભગવાનની જે દ્રષ્ટિ કરે છે ભગવાન, એ દ્રષ્ટિથી જ્ઞાન કરાવે છે ભગવાન. ભગવાનની દ્રષ્ટિ રૂપ જ જ્ઞાન છે. તો અહીંયા નેત્રથી જે બતાવી રહ્યા છે કે જાણેલ પદાર્થ એ જ્ઞાન રૂપ, એ જ્ઞાન જ્યારે થઈ જશે તેનું ઉત્તમપણું તો ભગવાનના નેત્રમાં રહેલા છે એમ અહીંયા કહી રહ્યા છે. આગળ કે છે કાલને વશ પદાર્થ જાણેલ અને સારો હોય છે એમ જણાવેલ છે, પરંતુ સર્વથા ન જાણેલ કોઈ પદાર્થ સારો હોતો નથી એમ સૂચવેલું છે.
એમાં કે છે 5 નંબરની ફૂટનોટમાં કે ભગવાનનું જે ચક્ષુ છે સૂર્ય રૂપ છે, જ્ઞાન રૂપ, પ્રકાશ રૂપ એમ આપણે, અને જે સૂર્ય છે કાલ રૂપ છે એમ આપણે કહે છે. કાલને વશ જાણેલ જગતની અંદરનો પદાર્થ કાલના આધાર વાળો છે અને સારો છે એમ બ્રહ્માને જણાવ્યું. તો કાલને વશ પદાર્થ જે છે એ જાણેલ અને સારો હોય છે એમ જણાવેલ છે. એટલે કાલને વશ એટલે ભગવાને જે કાલને પ્રકટ કર્યો એના પછી આ બધું આખું જગતને આ બધું ઉત્પન્ન કરી દીધું છે. ભગવાને પ્રકટ કરશે એટલે તે જ્યારે જાણેલ એટલે જ્ઞાન થયું, જ્ઞાન જ્યારે થશે ત્યારે જાણેલ અને સારો હોય છે એમ જણાવ્યું. પરંતુ સર્વથા ન જાણેલ કોઈ પદાર્થ સારો હોતો નથી એમ સૂચવેલું છે. પરંતુ જો સર્વથા જેને આપણે જાણતા જ ના હોય, જેના વિશે આપણને અજ્ઞાન જ હોય, તો એ આપણને સારો છે એવું જણાતું નથી એમ સૂચવેલું છે. વળી ભગવાન આધાર અને આધારે રહેનાર પદાર્થ છે. એટલે મને એવું જણાય છે કે આ ઉપર જે બધું વર્ણન કર્યું ને એનો આધાર અને આધારે રહેનાર ધ્યેય એ બધું ભગવાન જ છે એવું જ્યારે ખબર પડી જશે ત્યારે તો એ ઉત્તમ થઈ જશે ને. એ પદાર્થો પણ જે છે એની પણ ઉત્તમતા આપણને જણાય છે કે અરે આ બધું તો ભગવાન જ બન્યા છે, એના આધાર પણ ભગવાન છે, આધેય પણ ભગવાન છે, તો આપણને એની ઉત્તમતા જણાઈ જશે. એટલા માટે જ્ઞાન જે પૂર્ણ જ્ઞાન જ્યારે થઈ જાય છે ત્યારે એની ઉત્તમતા આપણને જણાય છે. એ રીતે મને સમજાય છે કે વળી ભગવાન આધાર અને આધેય રૂપે બને છે, આધારે રહેનાર પદાર્થ પણ છે. તેમાં 5ના આધાર અને બીજા તેમના આધારે રહેનાર છે એમ જણાવેલ છે. તે પૈકી આધાર રૂપ 5 15મા શ્લોકના ઉત્તરાર્ધથી ગણાવે છે કે મુકુટ એ મસ્તક પર ધારણ રાખવાનો છે, કુંડલો કર્ણ ઉપર રાખવાના, તેમની નીચે 4 ભુજાઓ, તેમનાથી પણ નીચે પીતાંબર. એવી રીતે જે ભગવાનના અવયવ બનેલ લોકો છે એમાં આપણને 6 નંબરની ફૂટનોટ સમજાવી રહ્યા છે કે વેદરૂપ મુકુટના આધારવાળો સત્યલોક છે એ શિર છે. યોગ અને સાંખ્યરૂપ કુંડલોના આધારરૂપ કર્ણોનો શ્રીમુખમાં સમાવેશ થતો હોવાથી ગ્રીવા સાથેનું મુખ એ તપ, જન અને મહર્લોકનો આધાર છે. યોગ, તપ, વંશ અને ભગવાનની ભક્તિ એ 4થી પ્રાપ્ત થતા લોકરૂપ ભગવાનની ભુજાઓ છે. શ્રીના આધાર તરીકે વક્ષસ્થળ લોકરૂપ છે. માયારૂપ પીતાંબરના આધારરૂપ કટી વગેરે ભૂર વગેરે લોકો છે. અને આવા પ્રકારના ભગવાનના અવયવો બનેલા લોકો ત્રીજા સ્કંધમાં કહેલી રીત પ્રમાણે આ 4 મૂર્તિરૂપ ભગવાનના આશ્રય રહેલા છે એવો અર્થ છે. એટલે આ બધા જે ભગવાનના જે તે સ્થાન ભગવાનના શ્રીઅંગમાં આ બધા લોકો છે આધાર રૂપ ભગવાન, અને એમાં આધેય રૂપ આ 4થી જે બની ગયા એ પણ ભગવાન, આધેય રૂપથી પણ ભગવાન જ આ બધું જ બન્યા છે એવું અહીંયા. કેમ કે બ્રહ્માજીને આગળ આપણે જોયું 9મા શ્લોકમાં જોયું કે બ્રહ્માજીને જ્ઞાન ના થયું. એટલા માટે કે કયું જ્ઞાન એમને ના થયું? તો બધું ભગવાન જ ભગવદ અર્થ છે અને બધું ભગવાન જ બન્યા છે એવું એ બનશે જ્યારે આ સૃષ્ટિ કરશે ત્યારે. તો એવું એમને જ્ઞાન નથી થયું, એટલે એવું જ્ઞાન કરાવવા માંગી રહ્યા છે બ્રહ્માજીને. એટલે ભગવાનના જે શ્રીઅંગમાં બધા લોકો સ્થિત છે એ બધા લોકોના આધાર ભગવાન બન્યા છે શ્રીઅંગ રૂપે, અને એ લોક એ આધેય ભાવથી ત્યાં રહી રહ્યા છે. તે બધું ભગવદ રૂપ છે એમ જણાવવા માટે ભગવાન વિરાટ છે એમ બ્રહ્માની આ ભગવાને જ્ઞાન કરાવ્યું કે જેથી બ્રહ્માજી આગળ સૃષ્ટિ કરી શકે. એમ મને આટલું સમજાયું છે. જે આપ કહેજો જે કશું વિશેષ હોય તો, કારણ કે થોડુંક સમજાતું નતું અહીંયા છેલ્લે, આટલું સમજાયું. જે આમાં છઠ્ઠો જે પ્રકાર છે એમાં શ્રીના આધાર તરીકે વક્ષસ્થલ લોકરૂપ છે, એમાં વક્ષસ્થલ સ્વર લોકરૂપ છે, એટલું જ આમાં ઉમેરી દેવાનું છે. હા જી જી. બાકી બધું ઠીક છે. આજે થોડી વ્યસ્તતા છે તો અહીંયા સમય પણ થઈ ગયું છે.